નમસ્તે મિત્રો. સ્વર અક્ષરની જાન્યુઆરી 12, 2025ની સભામાં આપ સૌનું સ્વાગત છે. નવા વર્ષની આપ સૌને શુભકામનાઓ. સ્વર અક્ષરની 30 થી 32 વર્ષ પહેલા કેનેડામાં લોકલી શરૂ કરેલ સાહિત્ય અને સંગીતની પ્રવૃત્તિઓને 2020ના મે મહિનામાં આ ગ્લોબલ પ્લેટફોર્મ પર મૂક્યા ને પછી મૂક્યાને આ વર્ષે મે મહિનામાં 5 વર્ષ થશે. મિત્રો, હાઉસકીપિંગમાં મહેમાનના વક્તવ્ય દરમિયાન આપના માઇક્રોફોન મ્યુટ રાખવા અને વક્તવ્યને અભિપ્રાય અને પ્રશ્નો માટેની ગેલેરી ખોલીએ ત્યારે તમારો હાથ અથવા વર્ચ્યુઅલ હાથ ઊંચો કરવો, તમારું નામ બોલાય ત્યારે પ્રતિભાવ પ્રશ્ન ટૂંકા રાખી વાત કરવી અને તો આપણને આપણા મહેમાન પાસેથી વધારે માહિતી અને વધારે સમય આપણને મળે. તો સ્વર અક્ષરની કેનેડાની આપણી આજની આ સભાના મહેમાન છે ડૉક્ટર વિશાલ ભાદાણી. એમનું ફલક વિશાળ છે. જો એમનો વિગતવાર પરિચય આપવા બેસું ને તો ઘણો સમય લાગે, એટલે હું બને એટલો ઓછો સમય લઈને થોડા મુદ્દા રજૂ કરું છું. વિશાલભાઈએ એમફિલ કર્યું છે અને અંગ્રેજી લિટરેચરમાં પીએચડી. ગાંધીયન વિચારધારા ધરાવનારા આ કેળવણીકાર હાલ લોકભારતી યુનિવર્સિટી ફોર રૂરલ ઇનોવેશન સણોસરાના ઉપકુલપતિ છે. ગાંધી વિચારોની ફિલોસોફીને સાંપ્રત સમયમાં કેળવણી સાથે જોડનારી કડી રૂપે તેમણે કોર્સ વિકસાવ્યા છે. યુડેમી માટે ઓપન યુનિવર્સિટી માટેનો કોર્સ ગાંધીયન મેથડ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ એમણે ડિઝાઇન કર્યો છે, જે વિશ્વનો ગાંધીજી પરનો પ્રથમ ઓનલાઈન કોર્સ છે. લગભગ 86 દેશના 1000થી વધુ વિદ્યાર્થીઓ આ કોર્સ ભણી રહ્યા છે. ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના વિશાલ ભાદાણી સૌથી યુવા ટ્રસ્ટી છે અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર અપ્લાઇડ ગાંધીયન સ્ટડીઝના તેઓ ડિરેક્ટર છે. તેઓની યુટ્યુબ ચેનલ સાયન્સ ઓફ લર્નિંગ પર આપને ઘણી માહિતી મળી રહેશે. વિશાલ ભાદાણીએ કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ, ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડ્યુકેશનમાં પાઠ્યપુસ્તકોના લેખન અને અનુવાદો કર્યા છે. તેમણે દર્શક અને ધ્રુવ ભટ્ટ જેવા પ્રતિષ્ઠિત લેખકોની કૃતિઓના અનુવાદ કર્યા છે. હાલની પેઢીને પ્રભાવિત કરનાર નોઆલ હરારીના 3 પુસ્તકોનો સંક્ષિપ્ત સાર એમણે એંધાણ પુસ્તકમાં કર્યો છે અને વાચકોએ આ પુસ્તકને ખૂબ વધાવ્યું છે. અનુવાદક વિશાલ ભાદાણી અવારનવાર વિશ્વકક્ષાના કવિઓ જેમ કે ખલીલ જિબ્રાન, બુલ્લે શાહ અને પેલેસ્ટિનિયન કવિ મોહમ્મદ દરવીશની કવિતાઓના ભાવાનુવાદ કરતા રહે છે. તેમના 3 પુસ્તકો વાર્તા સંગ્રહ ફિક્શનાલય, વધામણા અને સ્કૂલ ટ્યુશન સિવાયની કેળવણી. વાર્તાકાર વિશાલ ભાદાણીની વાર્તાઓમાં ગ્લોકલ વિભાવના વર્તાય છે. આ ગ્લોકલ એટલે કે ગ્લોબલથી લોકલ શબ્દ વિશાલભાઈનો જ છે. તેઓ કહે છે કે હું વિશ્વકક્ષાએ ચાલતી કોઈ મહત્વપૂર્ણ ઘટનાને સ્થાનિક વાત સાથે અથડાવીને વાર્તાનું સર્જન કરું છું. એમની મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ વાર્તામાં તેઓ ટર્કીના ઇસ્તંબુલને કાઠિયાવાડના સણોસરા સાથે જોડે છે. તો આવો આજે આપણે આ પ્રભાવશાળી વક્તા પાસેથી એમની વાર્તાઓ અને અન્ય વાતો સાંભળીએ. ડૉક્ટર વિશાલ ભાદાણી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. સરસ તમે પરિચય આપ્યો અને જેમ જેમ પરિચય અપાતો હતો એમ મને ખભા પર ભાર અનુભવાતો હતો કે હવે મારે ખાસ કરીને આ સ્વર અક્ષર સંસ્થાના આવા એક ક્લાસ ભાવકો સામે વાત કરવાની છે. તો એ જરા વધારે મને
નોટ નર્વસ પણ મને આનંદિત પણ કરે છે. અને અ, મારી જ વાર્તાઓ વિશે વાત કરવી એ પણ થોડું વધારે આમ ઓડાશિયસ લાગે છે. એટલે હું થોડી વચ્ચે બીજા રેફરન્સીસની પણ વાત કરીશ. અ, મારું વતન સણોસરા, જ્યાં લોકભારતી આવેલી છે. ભાવનગરથી રાજકોટ જતા 45 કિલોમીટર આ ગામ આવે છે. ખેડૂત પરિવારમાં ઉછરો છું અને ગામડામાં ધોધમાર મોટો થયો છું. એટલે એ બધી વાર્તાઓમાં ગામડું સહજ આવે છે અને મને ગમે છે. મૂળે તો લોકલ વિચાર આમ દર્શક પાસેથી આવ્યો એમ પણ કહી શકાય, કારણ કે ઝેર તો પીધા છે જાણી જાણી ના નાયક સત્યકામ ની મુસાફરી જે છે એ કેટલી લાંબી દીર્ઘ ચાલે છે. અને એના કેટલાક ટ્રેસીસ આપણને જોવા મળે. બીજું, અ, મને એમ લાગે છે કે આપણે વસુદેવ કુટુંબકમ એમ બોલતા હોઈએ છીએ ત્યારે એક વૈચારિક જોડાણની વાત તો હોય જ છે, પણ લોકલ વાર્તાઓમાં મારો એવો પ્રયાસ છે કે કોઈ એવી ઘટના જે વિશ્વ કક્ષાએ બની હોય એને ગામ સાથે જોડવી. મેં 8-10 પ્રયોગો એવા કર્યા છે. જેમ કે મેં એક પ્રયોગ એવો કર્યો, એ વાર્તાનું નામ છે બોરોપ્લસનું સામૈયું. કે સણોસરા ગામમાં બોરોપ્લસની એન્ટ્રી થઈ ત્યારે ગામમાં શું થયું એમ. લોકોના પોતાના દેખાવ વિશેના વિચારો કેવી રીતે બદલાયા અને ગામ લોકો કેવી રીતે બોરોપ્લસને જોવે છે, એનું એક ટ્રેજી કોમેડી જેવી એક વાર્તા લખેલી, જે મમતા સામયિકમાં જે તે સમયે આવેલી. મારો સંશોધનનો વિષય રહ્યો છે કોમી રમખાણો પર લખાયેલી નવલકથાઓના સૌંદર્ય શાસ્ત્ર વિશે. એટલે મેં બાબરી મસ્જિદ એ પછી, એટલે 1970 પછીની ભારતીય નવલકથાઓમાં આ કેવી રીતે આવે છે સમજવાની કોશિશ કરી. એટલે દરમિયાન પણ આ લેખનનું ને બધું ચાલતું હોય ને જે આપણે વાંચતા હોઈએ, વિચારતા હોઈએ, એની અસર સહજ રીતે આપણા ચિત્ત ઉપર પડતી હોય. એમાંથી એક વાર્તા જન્મે છે જેનું નામ છે ઇડિપસની આંખો. આપણે સૌ જાણીએ છીએ ઇડિપસની વાત, કે કેવી રીતે એને પોતાની મા સાથે લગ્ન કરવાના થાય અને પોતાની આંખો ફોડી નાખે છે ઇડિપસ. એને એમ લાગે છે કે આ જગતનું હીનતમ કૃત્ય કર્યું છે. અમારી વાર્તા ત્યાંથી શરૂ થાય છે કે પછી શું એમ. એટલે પછી એ ખૂબ પ્રાયશ્ચિત કરે છે અને ત્યાંની દેવીને પ્રસન્ન કરે છે કે મને આમાંથી મુક્ત કરો એમ. એટલે દેવી કહે છે કે એનો એક રસ્તો છે કે તું તે કરેલા હીનતમ પાપથી વધારે ધૃણ કહી શકાય એવું પાપ તું શોધી કાઢ તો તને મુક્તિ થાય. પણ કે હું અંધ છું, હું કેવી રીતે શોધી કાઢું? તો પછી એને ટાઈમ અને સ્પેસની બાઉન્ડ્રી ઓગાળી નાખે છે. એટલે હવે ઇડિપસ આપણો દુનિયાભરમાં ફરે છે શોધવા માટે કે મેં કર્યું એના કરતા વધારે હીન કયું કૃત્ય હોઈ શકે. એટલે અલગ અલગ દેશમાં જાય છે અને એની સાથે આ દેવી એક પેઇન્ટરને આપે છે કે તું જોઈ શકીશ નહીં, પણ હું પેઇન્ટરને એક વરદાન આપું છું કે આ પેઇન્ટર એ ઘટનાનું ચિત્ર બનાવશે ને તને દેખાશે. એમ કરતા કરતા દુનિયામાં ઘણી બધી જે વૈશ્વિક ઘટનાઓ થઈ, ક્રૂર અત્યાચારો થયા, સ્ટાલિન, હિટલર, એ બધી જગ્યાએ જાય છે, પણ પેલા મુક્તિ થતી નથી. એટલે જેમ જેમ વાર્તા આગળ ચાલે છે એમ એને ગભરામણ વધતી જાય છે કે માણસ જાતે કેવા કેવા કૃત્યો કર્યા એમ. કેમ કે 2000 વર્ષનો ઇતિહાસ એમાં ચાલે છે. છેલ્લે એ ઇડિપસ આવે છે ગોધરા. અને આપણે જાણીએ છીએ ગોધરા કાંડમાં જે રમખાણો થયા એમાં એક ઘટના એવી થાય છે કે જે પેલો પેઇન્ટર શોધવા નીકળ્યો છે ગોધરામાં. એટલે આ રમખાણોમાં એક પ્રેગ્નન્ટ મહિલાનું પેટ ચીરીને અંદરથી એમ્બ્રોયો કાઢવામાં આવે છે. એટલે પેલો પેઇન્ટર આ ઘટનાથી એટલું બધું હલી જાય છે, એ એમ કે છે કે આને હું મારા કેનવાસ પર ઉતારી જ ન શકું, પણ હું જો આની ના પાડું તો મારા રાજાની અવહેલના થાય. એટલે એના હાથ કપાવી નાખે છે. અને પછી પેલા સામે પેલો કહે છે કે તું શોધીને લાવ્યો, વર્ણન કર એમ. એટલે પેલો વર્ણન કરવામાં ધ્રુજી જાય છે કે આ વર્ણન કેવી રીતે થાય એમ. પણ છતાં વર્ણન કરે છે ને ઇડિપસ સાંભળે છે ને ઇડિપસને લાગે છે કે બસ આ માનવજાતનું સૌથી ખરાબ કૃત્ય છે અને મને મુક્તિ મળશે. એટલે વળી દેવીને એ ઇન્વોક કરે છે ને, પણ ધરતી માત્ર થોડી ધ્રુજે છે અને એની મુક્તિ થતી નથી. સો અહીંયા વાર્તા પૂરી થાય છે.
એટલે ધ વર્સ્ટ ઇઝ યટ ટુ કમ. એ એક આખી વાત ત્યારે થયેલી. અ, એટલે આવા પ્રયોગો જે છે એ અ, મને અ, મારા એક આ જે અંગ્રેજી સાહિત્ય ભણવાથી જે બધું વાંચવાનું થાય છે એમાં એની જે બધી વાતો, ઘટનાઓ, પ્રસંગો, એમાં એક વિશિષ્ટ કૃતિ જેને મને બહુ ઇન્સ્પાયર કર્યો છે એ કમલેશ્વરની છે કિતને પાકિસ્તાન. આ નવલકથામાં પણ આવી જ ઘટના છે કે ટાઈમ એન્ડ સ્પેસ ના બાર વગર એક લેખક એક અદાલત ભરે છે અને અદાલતમાં દુનિયાભરના ક્રૂર રાજાઓ, મહારાજો બધાને ભેગા કરે છે. તો ધીસ ઇઝ હાઉ ઇટ સ્ટાર્ટેડ. મને એમ લાગે છે કે મારી વાતમાં હું એવું વિચારતો હતો મારી ડિઝાઇન એવી રહેશે કે થોડું સેન્ડવિચ કરીએ. હું એક વાર્તા વાંચી સંભળાવું, વચ્ચે થોડી વાત થાય અને વાર્તાથી પૂરું કરીએ. બરાબર લાગે છે શૈલેષભાઈ? ઇઝ ઇટ ગુડ? Yeah, go ahead. હા, બિલકુલ બિલકુલ એમ જ ચલાવો. જી. અને આ તો તમારા હાથમાં દોર છે, યુ ડિસાઈડ, તમને જે લાગે યોગ્ય એ પ્રમાણે. ના ના, તો હું એક વાર્તા વાંચી સંભળાવું આપને. વાર્તાનું નામ છે લીલા. અને આમાં આમાં આપ જ એક સુગ્ન ભાવક તરીકે જોઈ શકશો કે કેવી રીતે બધા વળ ચડે છે. મેં ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછ્યું, કાકા, તમે સાચું કહો છો? ભૂપત કાકાએ મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, હા, સોફિયાને લાવો સણોસરા. આમ તો આપણે જાન લઈને જવું જોઈએ, પણ મેં કહ્યું, પણ કાકા, સોફિયાને હોંગકોંગથી અહીંયા લાવવામાં 10-12 લાખનો ખર્ચ થાય. ભૂપત કાકાએ પુત્ર પ્રેમને છાજે એવો જવાબ આપતા કહ્યું, તને એક વાત કહું, આ 100 વીઘા જમીન વેચી દેવી પડે ને તોય વાંધો નહીં. મારો એકનો એક જીત્યો જે માગે એ એને બધું મળવું જ જોઈએ. મારા બાપલાનું લગ્નનું ઓરતું તો હવે પૂરું કરે પાર. તું તમતાર કાગળિયા કર. ભૂપત કાકાનો આત્મવિશ્વાસ જોઈને મને જોમ ચડ્યું. મેં પણ મનમાં સંકલ્પ કર્યો કે બસ હવે ગમે તેમ સોફિયાને દુનિયાના ગમે તે છેડેથી ગામમાં ન લાવવું તો મારી ભાઈબંધી લાજે. પછી શું, ઈમેલ ઉપર ઈમેલ કર્યા. મેં સોફિયાના પિતા મિસ્ટર હેન્સનને આખી વાત સમજાવી. એમણે જીતેશના ફોટા મંગાવ્યા, એટલે અમે તો જીત્યાના હતા એટલા સુંદર ફોટા મોકલ્યા. આપણા જ્ઞાતિ, ધર્મ અને દેશના બધા જ વાડા પાણીમાં ઢેફું ઓગળે એમ ઓગળી જાય તો કેવું સારું, એવી પ્રાર્થના કરતો હું કોમ્પ્યુટર સ્ક્રીન સામે બેસીને રાહ જોતો હતો. ત્યાં જ ઈમેલ આવ્યો. મિસ્ટર હેન્સન તરફથી હા આવી. હાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. દુનિયાના ઇતિહાસમાં પહેલી વખત આવા વિવાહ થવા જઈ રહ્યા હતા. હોંગકોંગની લાડી ને કાઠિયાવાડી વર. એક બીજી વાત પણ ચારેકોર ફરતી થઈ. જીત્યો એક મુસલમાનને પરણવાનો છે, એ પાછી વિદેશી. જ્યારે પહેલી વખત જીત્યાને એની લગ્નની ઈચ્છા પૂછવામાં આવી ત્યારે હું, ભૂપત કાકા, હંસા કાકી, ભાવલો, નરભેશંકર ગોર અને થોડાક બીજા પરિવારજનો હાજર હતા. એણે તરત જ કીધું, હું લગ્ન કરીશ તો સોફિયા સાથે, બાકી નહીં કરું. સોફિયાને હું, ભાવલો અને જીત્યો 3 જ ઓળખતા હતા. એટલે કોણ છે, ક્યાંની છે, એની જ્ઞાતિ, ધર્મ વગેરેની માહિતી મેં જ વિસ્તારમાં આપેલી અને કહેલું કે સોફિયા એક રોબોટ છે. મારા પહેલા જ વાક્યે સૌને વિસ્મિત કરી મૂક્યા. મેં તરત આગળ ચલાવ્યું. એટલે આમ માણસ જેવી જ લાગે, આપણી સાથે હાવભાવ વડે વાત કરે, પણ મૂળે એક રોબોટ, એક મશીન. ગયા વર્ષે હું, ભાવલો અને જીત્યો કમ્પ્યુટર એન્જિનિયરિંગનો પ્રોજેક્ટ કરવાનું વિચારતા હતા ત્યારે અમારા પ્રોફેસરે અમને સોફિયાના આવિષ્કાર પર કામ કરવાનું સૂચન કરેલું. મેં અને ભાવલાએ તો ના પાડેલી, પણ આ જીત્યો જબરું જોઈ શકતો. એણે મને સમજાવ્યું કે દોસ્ત, હવે તો એઆઈ નો જમાનો છે. તને શું ખબર, આ પ્રોજેક્ટ પૂરો કરીએ તો સોફિયાને બનાવનાર મિસ્ટર હેન્સન આપણને એની સાથે કામ કરવા બોલાવે. બસ હોંગકોંગ જવાની એની પ્રબળ ઈચ્છાએ જ આ લગ્નના બીજ રોપ્યા એવું લાગે છે. મારી વાતની સૌથી મોટી અને વિલક્ષણ પ્રતિક્રિયા નરભેશંકર ગોર મહારાજની હતી.
એના ચહેરા પર આઘાતનો શાસ્ત્રીય ગોબો દેખાતો હતો. કદાચ એને એમ પણ લાગ્યું હશે કે આના કરતા તો સોફિયા મુસલમાન હોત તો સારું. વાહ. બે માણસ તો ખરા. 100 વીઘાના માલિક ભૂપત કાકાની ભવિષ્યમાં મળનારી દક્ષિણાથી પ્રેરાઈને અથવા તો કોઠા સૂજને વશ થઈ એને કહ્યું. ધર્મેશંકર બોલ્યા, આ જગત જડ અને ચેતનનું મિલન તો આ જગતમાં જડ અને ચેતનનું મિલન થયું એટલે જ તો પૃથ્વી થઈ છે. અહલ્યા પથ્થર જ હતી ને. એ રામ નામનું ચેતન એને અડ્યું એટલે બાપલી બેઠી થઈ. માટે કોઈ સંકોચ કે ક્ષોભ વગર વિવાહ માંડો અને લાડીને તેડી આવો. બસ તે દિવસથી ગામ આખું હિલોળે ચડ્યું. હિલોળો 1, ભૂપત ગાંડો થઈ ગયો છે, માણા અને મશીનનો મેળ ક્યાંય ભાળ્યો છે. હિલોળો 2, મોટા માણસો કરે એ બધું આ સમાજને ખપે, પણ નાનો માણસ નાત બાર લગ્નની વાત કરે ને તો એને જીવતો બાળી મૂકે. હિલોળો 3, પણ તમે જુઓ તો ખરા, જે દીથી વાત પાકી થઈ છે એ દીથી ભૂપત બધા દુઃખ ભૂલીને ચારે કોર નોતરા આપવા નીકળી પડ્યો છે. અને જમણવારમાં પણ ભાવનગરના કેટરિંગ વાળાને કીધું છે. બોલો. જીતેશ વેડ સોફિયા જાણે કે દુનિયાના પત્રકારો અને ટીવી ચેનલ વાળાઓ માટે એક મહત્વની સ્ટોરી બની ગયેલી. તે બને જ ને. મિસ્ટર હેન્સનનો એવો પણ ઈમેલ આવ્યો કે આ વિરલ વિવાહને હોંગકોંગની સરકાર સાથે સાઉદી અરેબિયાની સરકાર પણ સ્પોન્સર કરશે, કેમ કે એ લોકોએ સોફિયાને સાઉદી અરેબિયાનું સિટીઝનશિપ આપ્યું છે. આ આખા લગ્ન ન્યૂઝ ચેનલમાં લાઈવ થશે. વી આર વિટનેસિંગ હિસ્ટ્રી. પણ ભૂપત કાકાએ મિસ્ટર હેન્સનના ઈમેલનો જવાબ ગોફણ વાળો આપ્યો. એને કે કન્યા પક્ષ પાસેથી એક રૂપિયો પણ ભૂપતને ન ખપે, અને ઓલા ટીવી વાળાને કે લગ્નની જાકમજોળ ઓછી લાગે એ મારી જવાબદારી. હું તો હતો ચિઠ્ઠીનો ચાકર. મેં તો સેમ ટુ સેમ ઈમેલ કર્યો. એ લોકોનો રાજીપાનો જવાબ આવ્યો, પણ સાથોસાથ એ પણ જણાવ્યું કે સાઉદી અરેબિયાની સરકારે થનાર જમાઈને કંઈ આપવું છે અને પૂછાવે છે કે શું આપે. ભૂપત કાકાએ તરત જવાબ આપ્યો, ₹100 સોપારી. મને તો ભૂપત કાકાના જવાબ માટે એના પર સન્માન ભર્યું વાલ ઉભરી આવ્યું. બીજું કોઈ હોત તો 2-3 તેલના કુવા ન માગેત. આખરે 11મી જાન્યુઆરી આવી. કોઇન્સિડેન્ટલી આજે 12મી જાન્યુઆરી છે, એટલે 11મી જાન્યુઆરી આવી. ભૂપત કાકાના ડેલે નરસિંહ ઢોલી સરસ ઢોલ વગાડી રહ્યો હતો. ઘરની બહેનો ચાક વધાવવા દાન મહારાજના મંદિરે મારું પ્રિય લગ્ન ગીત ગાતી ગાતી નીકળી. મેં થાળ ભર્યો રે સગ મોતીનો રે, હું તો હરખે વધાવાને જાવ, આવો રે અવસરીઓ ફરી ફરી નહીં આવે રે લો. સોફિયાને અમદાવાદ લાવવામાં આવી અને ત્યાંથી વાયા બરવાળા, ધંધુકા, વલભીપુર થઈને બરાબર 11 વાગે સણોસરા ભૂપત કાકાના ડેલે. કેટલી ન્યૂઝ ચેનલ આ પ્રસંગને પોતાના લાખો દર્શકો સુધી પહોંચાડવા તલ પાપડ થઈ રહી હતી. સણોસરાના ઇતિહાસમાં એક સાથે 15 રેન્જ રોવર ગાડીઓનો કાફલો ગામ બહાર ઢીકુડી નામના મેદાનમાં પાર્ક થયો, અને એમાંથી કન્યા પક્ષના મોભી એવા સાઉદી અરેબિયાના પ્રતિનિધિઓ અને મિસ્ટર હેન્સન ઉતર્યા. જેવી સોફિયા કારમાંથી ઉતરી કે એક રોબોટને ભારતીય વધુના પરિધાનમાં જોઈને અમે બધા તો ગેલમાં આવી ગયા. એને બનાવનાર મિસ્ટર હેન્સનની આવી તૈયારી માટે મેં આંખોથી જ અભિનંદન પાઠવ્યા. બાપે તો આવું જ કરવાનું હોય ને. મિસ્ટર હેન્સન અને એની અસિસ્ટન્ટ સોફિયાને ધીમે ધીમે ડેલે લાવી રહ્યા હતા. કન્યાને પોંખવા હંસા કાકી એવા તો દોડ્યા કે એની પાની જમીનને અડતી જ નહોતી. ગામમાં રહેતી એક આધેડ મહિલા આટલી સહજ રીતે પોતાના દીકરાના લગ્ન એક રોબોટ સાથે કરાવવા કેવી રીતે તૈયાર થઈ હશે? કદાચ એની પાછળ ભૂપત કાકા જેવો જ પુત્ર પ્રેમ જવાબદાર હશે એમ લાગતું હતું. હંસા કાકી થનાર પુત્રવધુને ચાંદલો કરતા અચકાયા અને આમ તેમ જોવા લાગ્યા. પરિસ્થિતિને જાણીને ભાવલાએ કહ્યું, કાકી ઠપકારો ઠપકારો, ભાભી આખા વોટરપ્રૂફ છે. આમ તો અમે બધા તો ભાવલાની આ વાત ઉપર ખૂબ જ હસ્યા. મિસ્ટર હેન્સનને ખાલી વોટરપ્રૂફ જ સમજાણું તો આખી પરિસ્થિતિ સમજીને એ પણ ચપટીક ચોખા જેટલું હસ્યા. વાહ ભાઈ વાહ. સોફિયાને મંડપમાં લાવવામાં આવી અને ખુરશી ઉપર બેસાડી.
અને અમારો જીત્યો એની ખુરશી ખાલી હતી. સૌ ધીમે ધીમે એકબીજાને કહેવા લાગ્યા, કન્યા મંડપમાં રાહ જુએ છે, જીતેશને તો લાવો. ગોરબાપાએ હાકલ કરી, જીતેશને લાવો, હવે મુહૂર્ત નીકળી જાય છે. હું અને ભૂપત કાકા જે રૂમમાંથી જીતેશને લાવવાનો હતો ત્યાં ગયા. એ દરવાજાની બહાર અસંખ્ય કેમેરાઓ અમારી રાહ જોઈને ઊભા હતા. સૂકી જુવારના પોળામાંથી બનાવેલ એક પૂતળાને તેડીને ભૂપત કાકા બહાર આવ્યા. મેં ક્યારેય મારા જીગરી એવા જીત્યાના આવા વિવાહની કલ્પના નહોતી કરી. પૂતળાને ધીમે રહીને વરાજાની ખુરશી પર બેસાડ્યું. એના ખોળામાં જીત્યાનો ફોટો હતો. શહેરના કોઈ ભપકાદાર લગ્નને ટક્કર મારે એવું આયોજન તો હતું, પણ ભૂપત કાકા જીત્યાની લીલ પરણાવી રહ્યા હતા. એ વિચાર તો આખા ભાવાવરણમાં ઘોળાઈ રહ્યો હતો. મૃત્યુ પામેલા કુંવારા દીકરાને આ રીતે લીલ પરણાવીને તેની લગ્નની અધૂરી ઈચ્છાને પૂરી કરીને તેના આત્માને શાંતિ આપવાની આ પ્રથામાં આજે એક નવી ચેતના ભળી હતી. એક અજીબ શાંતિએ વાતાવરણ પર કબજો લઈ લીધો. હંસા કાકી પોતાની આંખની કોર લૂછતા હતા ત્યાં જ ભૂપત કાકા એને ઝાટક્યા. વાળ કોઈએ એક પણ આંસુડું પાડ્યું છે તો? આમ જોવો તો ખરા આપણો જીત્યો હું કરીને ગયો છે. આખી દુનિયાને સણોસરામાં ખડે પગે કરી દીધી. વાહ હાવજ વાહ. ગોર બાપા વિધિ શરૂ કરો. ગોરબાપાએ લગ્નની આખી વિધિ કરાવી રહ્યા હતા. હું મિસ્ટર હેન્સનને આપણા રીત રિવાજો સમજાવી રહ્યો હતો અને વચ્ચે એને એમ પણ કહી દીધું કે તમારે ભવિષ્યમાં નવા રોબોટ બનાવવામાં કોઈ હેલ્પ જોઈએ તો બિંદાસ કહેજો. હવે તો આપણે સગા કહેવાઈએ ને. વાહ વાહ વાહ. ગોરબાપાએ વિધિને અંતે જીત્યા પર સહેજ ગૌમૂત્ર છાંટીને તેને પૂછ્યું, ભાઈ બોલ, તારે બીજું શું જોઈએ છે? ગોરબાપાનું એમ બોલવું ને ભાવલાને ધ્રુજારી પકડવી. ભાવલાના પંડમાં જીત્યો આવ્યો અને એ ધૂણવા લાગ્યો. હું તરત જ ઊભો થઈ ગયો અને મંડપ બહાર ઉભેલા ભાવલાને મંડપમાં લઈ આવ્યો. કોઈએ જીત્યાનું પૂતળું નીચે મૂકી દીધું એટલે મેં એને વરાજાની ખુરશી પર બેસાડ્યો. ભાવલાએ મારો હાથ પકડ્યો અને એની અંદર રહેલો જીત્યો કહેવા લાગ્યો, બસ હવે બધું આવી ગયું. પપ્પા, તમે મારા માટે આ બધું કર્યું ને, એને હું 100 જન્મ લઈશ તો પણ ચૂકવી નહીં શકું હો. મારી બાને થોડું રોઈ લેવા દો ને. એ બિચારી રોજ ફોટા સામે આવીને છાનું માનું રોવે છે. ત્યાં તો હંસા કાકી જીત્યાને ભેટી પડ્યા ને ચોધાર આંસુએ વરસી પડ્યા. ખૂબ જ મજબૂત મનના ભૂપત કાકા પણ મારા હાવ જ કહીને જીત્યાને છાતી સમો ચાંપી લીધો. જીત્યો આગળ અંગ્રેજીમાં બોલ્યો, મિસ્ટર હેન્સન, તમે મને સોફિયા સાથે વાત કરવાની પરમિશન આપી એ માટે હું તમારો આભારી છું. ખબર નહીં ક્યારે એની સાથે વાત કરતા કરતા મારું બાઇક ટ્રક નીચે આવી ગયું અને હું થોડું અટકીને મારો હાથ દબાવીને મને કહે, બસ હવે કોઈએ રોવાનું નથી. નીતિન, છાનો રે. પહેલી વખત એણે મારું નામ લીધું. મેં એના ખભે માથું ઢાળી દીધું. ખભો ભાવલાનો હતો પણ મારા આંસુડા જીત્યાને પલાળી રહ્યા હતા. મને કહે, હું નહોતો કહેતો તારી ભાભી દુનિયામાં સૌથી અનોખી હશે? આમ જોતો ખરા સોફિયા. સોફિયા અને જીત્યા એકમેકની સામે જોયું. એ દ્રષ્ટિ મિલનમાં મને અહેસાસ થયો કે આજે એક એવું ખોળ્યું જેની પાસે માણસનો પ્રાણ નથી અને એક એવો માણસનો પ્રાણ જેની પાસે ખોળ્યું નથી, એવા બે અસ્તિત્વો એક થવા જઈ રહ્યા છે. વહારે કુદરત. પછી એને ગોરબાપા અને ભૂપત કાકા તરફ જોઈને કહ્યું, પપ્પા, નરભે શંકર દાદાને રાજી કરીને મોકલજો અને ગોરબાપા મારું નારિયેળ પ્રાચી પધરાવજો. હવે તો હું બસ જળ અને ચેતન વચ્ચે ક્યાંક ઠરીશ. વાહ વાહ વાહ. સાઉદી અરેબિયાના પ્રતિનિધિને મેં ઈશારો કર્યો એટલે એ લોકો સોનાનું બોક્સ લઈને આગળ આવ્યા. જીત્યાના હાથમાં મૂક્યું. અમે બોક્સ ખોલીને જોયું, તેમાં 1.25 રૂપિયાનો સોપારી હતા. હા, પણ સાચા હીરાના જડેલા હતા એ વાત અલગ. સૌ સામે હાસ્યની હેલી વરસાવતો જીત્યો તો નીકળી ગયો અનંતના ઇન્ટેલિજન્સમાં ભળવા. ભાવલાનો અવતાર શમ્યો. એને પાણી પાયું એટલે એની ધ્રુજારી ધીમે ધીમે બંધ થઈ. મેં મિસ્ટર હેન્સનને પાસે બોલાવીને કહ્યું, મિસ્ટર હેન્સન, થેન્ક યુ. હવે તમે સોફિયાને પરત લઈ જઈ શકો છો. મેં જેવી વિદાયની વાત કરી કે સોફિયાના હાવભાવ બદલાયા.
એની આંખો આમ તેમ જોવા લાગી. એની ગરદન જે રીતે ફરી રહી હતી તેમાં એક પ્રકારનો અવાજ પણ આવી રહ્યો હતો. અમે સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. મિસ્ટર હેન્સન પણ પોતે કરેલા પ્રોગ્રામિંગની બહાર જઈને વર્તી રહેલી સોફિયાની નજીક આવી ગયા અને અંગ્રેજીમાં પૂછ્યું, સોફિયા, બધું બરાબર છે ને? હા, બધું બરાબર છે. આખી સિસ્ટમ રિફ્રેશ થઈ રહી છે, પણ જાણે કે કોઈ નવી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ હોય એવું લાગે છે. મારી સ્ક્રીન પર જિગ્નેશનું બાળપણ, તેનો પરિવાર, ગામ, ભાષા બધું જ લાઈવ દેખાઈ રહ્યું છે, સોફિયા બોલી. મિસ્ટર હેન્સન તો અવાક થઈ ગયા. પણ એ કેવી રીતે શક્ય છે? મેં જીતેશના ફોટા સામે જોયું ને ભીની આંખે કહ્યું, મિસ્ટર હેન્સન, લોજિક નહીં, મેજિક જુઓ. કોઈ પણ અસિસ્ટન્ટની મદદ વગર સોફિયા ઊભી થઈ અને હંસા કાકી પાસે જઈને ગુજરાતીમાં બોલી, અરે વાહ. મમ્મી, તમે મને ગણેશ સ્થાપન પાસે નહીં લઈ જાઓ? વાહ ભાઈ વાહ. જીતેશનો બહુ આગ્રહ હતો કે અમે લગ્ન પછી ગણપતિ દાદાના દર્શન કરીએ. હર્ષાશ્રુ અને આશ્ચર્યની ઓળઘોળ હંસા કાકી સોફિયાને લગ્ન વિધિ માટે દિવાલ પર કંકુથી દોરેલા ગણેશ દાદા પાસે લઈ ગયા. મને થયું કે આ તો શક્યતાના શ્રી ગણેશ થયા છે. અને મિસ્ટર હેન્સન, અરે તમે જોયું હોય તો એના મોઢા ઉપરથી માખ ન ઉડે, જાણે પોતે જ રોબોટ બની ગયા હોય એમ યંત્રવત ચાલી રહ્યા હતા. સોફિયાને વિદાય આપતા મેં કહ્યું, ભાભી આવજો, આપણે જલ્દી હોંગકોંગ મળીએ છીએ. જવાબમાં જેમ એક ભાભી પોતાના દિયર સાથે મસ્તી કરે એમ સોફિયા એક આંખ મારીને બસ નીકળી ગઈ. વાહ 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 વાહ. અદ્ભુત. અહીંયા એટલે એક ચંક જે છે, હમણાં મેં જે વાત થઈ યુવલ નોવા હરારીના પુસ્તકોની વાત કર્યું અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આખું ગુજરાતીમાં પુસ્તક તૈયાર કર્યું ને એમાં સોફિયાનો કેસ સ્ટડી થયો. એ જ અરસામાં અમારા ગામમાં આવી એક વાત ચાલતી હતી લીલ પ્રણાવાની. એટલે સમહાવ મને એમ થયું કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. વોટ ઇફ સોફિયા સમોસરા આવે તો શું શું થાય એમ. એટલે અચ્છા, બિફોર વી મૂવ હેડ, આમાં તમારા કોઈ રિફ્લેક્શન્સ હોય તો મને જાણવા છે, અથવા તમે શેર કરી શકો છો. કારણ કે શું થાય કે મોમેન્ટમ હોય ને આપણે એમાં હોઈએ ત્યારે વાતચીત થાય જરૂરી છે. આપ આપના રિફ્લેક્શન્સ મને કહી શકો છો. ચોક્કસ. તો હું ગેલેરી પણ ખોલીશ અને લેટ્સ હેવ ધેટ ઇન્ટરેક્શન. તો હા, નોર્મલી વિશાલભાઈ અમે ઇન્ટરેક્શન છેલ્લે કરતા હોઈએ છીએ, પણ હવે તમે ઇન્વાઇટ કર્યા છે તો વી આર રેડી, અમે તૈયાર જ છીએ. સૌથી પહેલું હું જ આપું પ્રતિભાવ. અદ્ભુત વાર્તા, તમારી બીજી બધી વાર્તાઓ જેવી જ સરસ અને ખરેખર ગ્લોકલ. અને ખાસ તો જે સૌથી વધારે આ લીલામાં ગમ્યું ને, એ જે તમે કહ્યું કે જ્ઞાતિ ધર્મના વાડા ઓગળી જાય તો કેવું, એવા જો ખરેખર આવા શક્યતાના શ્રી ગણેશ તમારી વાર્તાથી થાય અને આપણા સમાજમાં પહોંચે એવી આપણે આશા રાખીએ. અને ખૂબ સરસ. અત્યારે તમે આવ્યા એ પહેલાં અમારે વિપુલભાઈ સાથે વાત થતી હતી ને અમને એવું લાગ્યું કે અમારી હવે આ બધી વિલુપ્ત થતી જાતી છે. આ બધા વિચારો છે એ યુવા વર્ગ આજે ખબર નહીં, ઘણીવાર એવું લાગે કે બહુ જુદી દિશામાં ફંટાઈ રહ્યો છે, પણ આ બહુ જ આશા જગવે એવી વાર્તા છે. ખૂબ આભાર. આવું જ લખતા રહેજો. થેન્ક યુ. અને તોરલબેનનો હાથ ઉપર છે, એટલે તોરલબેન, પછી રેખાબેન અને પછી દેવાંગ. અને હું કહીશ કે મેં શરૂમાં હાઉસકીપિંગ માટે કીધું કે ટૂંકું રાખજો, પણ આમાં ટૂંકું રખાય એવું નથી. તે છતાં કોમ્પેક્ટ. થેન્ક યુ. હા તોરલબેન. બહુ જ અદ્ભુત વાર્તા. આવી કલ્પના પણ આવી એ બહુ જ સરસ વાત છે કે ભાઈ કોઈને આવી કલ્પના પણ ના આવે. અને ખૂબ ખૂબ આભાર આ શેર કરવા માટે. અને થેન્ક યુ નીતાબેન અને શૈલેષભાઈ કે તમારા લોકોને લીધે અમને આટલી અદ્ભુત વાર્તાઓ અને આટલા સરસ લેખકો સાથે પરિચય થાય છે. થેન્ક યુ. અને થેન્ક યુ વિશાલભાઈ. થેન્ક યુ. હા રેખાબેન. ખૂબ સરસ લાગી વાર્તા. મારી ડોટર પણ અહીંયા પાસે જ છે ને એ પણ સાંભળતી હતી, તો એનું રિએક્શન છે આ. એ કે છે કે કાયમ છોકરીઓને કેમ રોબો બનાવે છે, એટલે એની પાછળ તમારે કંઈક હતું લોજિક? લવ સ્ટોરી.
હા આવી બોલ. Good morning, guys. Hi, good morning, good morning, good morning. Good morning. Usually, if you see, women are always put in a space where if it is a love interest and it's a robot, it's a woman. But when it comes to destruction and saving the world, the robot is a guy. I mean, I know that may not be completely relevant to the story because your story is about other human rights and other aspects of life. But this is like something I was just thinking, okay, why is that always a thing? And I'm thinking, sorry, just one more thing. Okay, there's like this a bit of a control over this being that you've created. Right? It's a whole different not a person, it's a thing. Spirit. Yeah. So there's like a kind of an upper hand you have on a robot. But anyway, that's all I wanted to say. Thank you. I'm here. I Yeah. listen. Yeah. Thank you. Thank you so much for this wonderful question. But Sophia has already been created by Hanson and Robotics. It's a company created. If I had the chance, I don't know, I would have probably created a male robot and see what could happen. Or maybe part 2 could be about this. So this triggers me. So તમારો પ્રશ્ન બરાબર છે, પણ what I wanted to really do is કે નેચરલ ઇન્ટેલિજન્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એનાથી ઉપર એક સુપર કોસ્મિક ઇન્ટેલિજન્સ છે. અને મેં કહ્યું એમ ગામડામાં ઉછરો છું, I believe in it, and that's the point and problem. અને એને વધારે હું સ્ટોરીમાં પ્રોબ્લેમેટાઇઝ કરવા માંગુ છું કે આપણે આજે કરીએ છીએ વર્ચ્યુઅલ રિયાલિટી, બટ ફ્યુ યર્સ બેક ગામડામાં કોઈ ધૂણતું હોય અને એને કશું દેખાતું હોય તો વી એક્ટિવલી ડિસબિલીવ્ડ ધોઝ પીપલ. તો લાઈક હાઉ ડુ વી રિકન્સાઇલ ધેટ, એટલા માટે થઈને. બટ એનીવે that was a good intervention. Thank you so much. Yeah. હા, દેવાંગનો હાથ ઉપર હતો. દેવાંગ, હા, અનમ્યુટ કર. દેવાંગ, અનમ્યુટ કર. Okay. I was on a roller coaster of emotions. Okay. And then it was fortunately turned into a laughter. The way it turned out. But, when I say I was on a roller coaster, તમને એક વાત કહું, બે જુદા જુદા દેશમાં રહ્યા પછી ને આપણા દેશના અનુભવો પછી તમને કહું કે આપણે ત્યાં નાત જાતના ડિફરન્સીસ છે અને અનટચેબિલિટી હતી અને હજી કોમી તોફાનો થાય છે. પણ તમે દુનિયાનો ઇતિહાસ જુઓ, many thing is not written in old books, but in the living memory of people. તો આ બધા ભેદભાવને નાબૂદ કરવાનું આપણે તો બહુ સહજ રીતે લીધું છે. તમે જુઓ તો આપણા દેશ આઝાદ થયો ને આપણું બંધારણ બનાવ્યું, તેમાં આપણે સૌથી પહેલું શું કીધું? Devang, નાત જાતને sorry, Devang, if we can keep it to the story and the current thing, તો વધારે યોગ્ય રહેશે. Yeah, but this is a very beautiful story. Thank you. I made a comment like that. This is nothing against Tarak Mehta. Thank you. Because the way you bring to the end, is something I didn't expect. Yeah. And I thank you for that. That is that. વાર્તાની એક ખૂબી રહી છે. થેન્ક યુ. હા, ગિનીબેન. Thank you. હું બહુ જ ટૂંકાણમાં પૂરું કરીશ મારું. હું મમતા મેગેઝિનમાં કામ કરું છું, એટલે જે વાર્તાના નિયમો હોય ને કે ચમત્કૃતિ આવી જોઈએ, વાચકનો રસ જળવાઈ જવો જોઈએ, એ બધા જ નિયમો અહીંયા ધાર્યા કરતા પણ વધારે માર્ક સાથે ઉત્તીર્ણ થાય ને એવી વાર્તા બની છે. બહુ જ મજા આવી વિશાલભાઈ. અને જ્યારે લેખક પોતાની વાર્તા જ્યારે વાંચતો હોય છે ને, ત્યારે એની જોડે જેનું જોડાયેલું જે તાદાત્મ્ય હોય કે પોતાની વાત છે, એટલે તમારા શબ્દોમાં એ તમારું પોતાપણું એટલું બધું સાંભળવાની મજા આવી ને, વાર્તા પણ ગમી ને પઠન પણ ગમ્યું. થેન્ક યુ. Thank you so much. થેન્ક યુ ફ્રેન્ડ્સ, તમારા પ્રતિભાવો માટે. અને સૌથી વધારે તો બ્લિસ, થેન્ક યુ અમારા કાર્યક્રમમાં જોઈન થવા માટે અને તારો પ્રતિભાવ આપવા માટે. તો
વિશાલભાઈ, એક તો ખાસ નાનકડી વાત કહીને આ તમને ફરીવાર માઇક સોંપું કે તમે ગઈકાલે આ તમે કહ્યું ને આજે 12મી જાન્યુઆરી છે, કોઇન્સિડન્સ. ગઈકાલે અમે આ આખું જે તમે તમારી વાર્તામાં લીધું ને કે અમદાવાદથી ધંધુકા, બરવાળા, વલભીપુર થઈને આવ્યા, તે એકચ્યુઅલી મારા પિતાજીનું ગામ વલભીપુર છે. એટલે મને એટલું બધું આમ રોમહર્ષક લાગ્યું ને, મજા આવી ગઈ વાંચવા. ઇટ વોઝ વેરી પર્સનલ. એટલે ફરી એકવાર લોકલની તમે વિભાવના જી જે છે તે અહીંયા કેનેડામાં બેઠા બેઠા મને વલભીપુરની તમે યાદ અપાવી દીધી. એટલે થેન્ક યુ વેરી મચ. અને ફરી આપનું વક્તવ્ય શરૂ કરી શકો અને છો. એક નાનકડી વાત એડ કરી દઉં કે ગઈકાલે નીતા જે કહી રહી હતી તે ગઈકાલે અમે એ મેપની વાત કરી હતી લિટરલી, એન્ડ આઈ એમ નોટ કિડિંગ. ઓકે એક્ઝેક્ટલી ધંધુકા, ગ્રેટ ધોળકા, ગ્રેટ વલભીપુર, વડોદરા. Yeah. It's not જી always a coincidence. It just happens. Thank you. જી યા થેન્ક યુ. તો વળી પાછા આપણે જે લોકલની વિભાવના પર પાછા આવીએ. મારા અગાઉ પણ ઘણા બધા લેખકોએ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. કદાચ શબ્દ હમણાં આવ્યો હોય, પણ જેમ કે માય ડિયર જેવીની વાર્તાઓમાં એક સરસ વાર્તા છે, એનું નામ છે ડાર્વિનનો પિતરાઈ. એમાં ડાર્વિનની જે થિયરી ઓફ ઇવોલ્યુશન છે એને પણ એક ગામડાનો ભૂવો સાવ દેશી ભાષામાં, તળપદી ભાષામાં એટલી સરસ સમજાવે છે કે બધાને સમજાય છે કે આ કેવી રીતે માણસો બન્યા છે. એની એક બીજી સુંદર વાર્તા જેનું નામ છે મને ટાણા લઈ જાઓ. ટાણા એમના ગામનું નામ છે. તો એમનું એક પાત્ર પ્રદેશમાં વસે છે, ખાસું વૃદ્ધ થયું છે અને હવે લઈને ઇઝ ઓન ડેથ બેડ, અને એમને એક સિરિયસ કન્ડિશન માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. અને કમ્પ્યુટર સ્ક્રીન પર એની લાગણીઓ લખાઈને આવે છે. ઇઝ કમ્પ્લીટલી અનકોન્શિયસ, પણ એની લાગણીઓ લખાઈને આવે છે. એમાં વારંવાર આ એક વાક્ય આવે છે, મને ટાણા લઈ જાઓ, મને મારા વતન પાછો લઈ જાઓ એમ. અને પછી એના દીકરાઓ એવું ડિસાઈડ કરે છે યુએસ થી લાવવાના છે ટાણા, અને એ યુએસ થી ડિસિઝન લે છે. એ બધી વાતો પેલા સબકોન્શિયસલી સાંભળે છે, અને હિઝ હાર્ટ સ્ટાર્ટેડ હીલિંગ. અને પછી એને એરપોર્ટ લઈ આવે છે, ભાવનગર ઉતારે છે, પછી ટાણા ગામમાં લઈ આવે છે. સિહોર તાલુકાનું ગામ છે ટાણા. અને ગામમાં એ એમ્બ્યુલન્સ ચાલતી ચાલતી આવે છે ને, એમાંની શેરીઓ, એના મકાનો, એની જૂની બધી સ્મૃતિઓ તાજી થાય છે. બ્યુટીફુલ સ્ટોરી. તો એ બી મારી દ્રષ્ટિએ લોકલ છે, કારણ કે એમાં અત્યારની એક વાસ્તવિકતા પણ આપણે આપ સૌ વધારે એ જીવી રહ્યા છો, કે જેમાં કદાચ આપણનું બાળપણ અહીંયા વીત્યું હોય અને હવે the later part of your life, probably the second half એ ત્યાં છે, અને બહુ સુંદર વાર્તાઓ છે. પછી હું થોડું એક્સપ્લોર કરતો હતો કે ઘણા બધા બીજા દેશોમાં પણ, ખાસ કરીને આફ્રિકન સબકોન્ટિનેન્ટમાં આવી વાર્તાઓ ઘણી બધી છે કે જેમાં કોઈ ટ્રાઇબલ વાત હોય સરસ મજાની અને એને કોઈ સાથે જોડી હોય. કેટલીક એક બે સત્ય ઘટના પણ આપ સૌ જાણો છો, પણ છતાં ફોર ધ લાર્જર ઓડિયન્સ, 9/11ની ઘટના વખતે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આવેલા કે આફ્રિકન જંગલમાં રહેતા મસાઈ આદિવાસી લોકોએ 14 ગાયો ડોનેટ કરેલી. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આ કબીલામાં રહેતા લોકોને વોટ ઇઝ ટેરરિઝમ, વોટ ઇઝ એન એરોપ્લેન, વોટ ઇઝ વર્લ્ડ ટ્રેડ, આ બધી એટલી બધી ગતાગમ નથી, પણ દે હર્ડ કે સમથિંગ રિયલી બેડ હેડ હેપન ટુ હ્યુમેનિટી, અને આપણે કંઈક કરવું જોઈએ. ધ બેસ્ટ પાર્ટ ઓફ ધીસ ઇન્સિડન્ટ ઇઝ કે એ લોકો માટે ગાય એ દીકરા સમાન છે, અને એમણે 14 ગાયો આપી. એટલે આખી દુનિયામાંથી જાણે કે આમ ફૂલોની વર્ષાથી એટલું બધું એપ્રિસિએશન થયું. પણ ફોર મી that event is also local. અને just a minute, I think my battery is dying. I have to just connect. Just wait. Yeah. Yes, that again. આ સેમ કમ્યુનિટીએ કોરોના વખતે ઇન્ડિયાને 12 ટન ચોખા, મગફળી અને ઘઉં મોકલેલા. ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એમને ટ્રોલ કરેલા કે અમે ઇન્ડિયન્સ બધા એક એક દાણો પણ ખાઈએ ને તો પણ અમને થઈ નહીં રહે. પણ એમની ભાવના જોવા જેવી છે. સો વેરી બ્યુટીફુલ વાત છે. એક સુંદર ફિલ્મ પણ મને અત્યારે યાદ આવે છે, તમે બધા જોઈ જશે, ગોડ્સ મસ્ટ બી ક્રેઝી. યસ યસ બ્યુટીફુલ ફિલ્મ. તો એ પણ એવું છે કે એક જેટ વિમાનમાંથી કોકો કોલાની બોટલ ડ્રોપ થાય છે જંગલમાં. બિફોર ધેટ એ કમ્યુનિટીને ખબર જ નથી વોટ ઇઝ ઓનરશિપ.
કોઈ બી વસ્તુ પોઝેસિવનેસ, કોઈ બી વસ્તુ મારી હોઈ શકે એ આઈડિયા જ નથી. અને પછી એ બોટલ આવવાથી એના કુટુંબમાં શું તકલીફો થાય, પછી એ માણસ એવું ડિસાઈડ કરે છે કે આ બોટલને પૃથ્વીની બહાર ફેંકી આવીશ. ઇટ્સ અ બ્યુટીફુલ સ્ટોરી, પણ મને એનો એસેન્સ બહુ ગમે છે. તો આ બધા એક્સપ્લોરેશન્સમાં ઘણા બધા પ્રયોગો થયા. એક પ્રયોગ મેં કર્યો છે, એન્ટન ચેખવની વાર્તા ડેથ ઓફ અ ગવર્મેન્ટ ક્લર્ક. આ વાર્તાનું મેં મેઘાણી કરતા એવું દેશીકરણ કર્યું મેં. એને મેં નામ આપેલું સણોસરાનું વાદ. એટલે પાત્ર, પરિવેશ, ભાષા એ બધું સણોસરાનું, પણ મૂળ જે પ્લોટ છે એઝ ઇટ ઇઝ. એવા મેઘાણી બહુ સરસ કર્યા છે, તો એ કર્યું. બીજું H.H. મુનરોની વાર્તા છે ધી ઓપન વિન્ડો, ક્લાસિક વાર્તા છે ધી ઓપન વિન્ડો. એનું ખડકી કરીને આવું સણોસરાનું વાદ કર્યું. એટલે આ જે બે વિશ્વ અથડાય તો શું શું થઈ શકે એની શક્યતાઓ જોવાની મને મજા પડે છે. બીજું આમાં જે સ્પિરિટની વાત આવે છે, એવી એક વાર્તા મેં એક પ્રયોગ એવો કર્યો છે કે જેમાં મેં અકુપારનું અંગ્રેજી કર્યું. એટલે મેં ધ્રુવ દાદાને એટલે ધ્રુવ ભટ્ટને એવું કહ્યું કે આપણે બંનેની જો પરીક્ષા લેવે અકુપાર વિશેની તો મારો બીજો નંબર આવે. એટલી બધી વખત મેં અકુપાર વાંચી. ધ પ્રોબ્લેમ વિથ ઓવર રીડિંગ ઇઝ ધીસ કે તમે એમાં તમે એ વસ્તુમાં ખૂંપી જાઓ અથવા તમે એને આત્મસાત કરો. તો મેં અકુપારનું ફેન ફિક્શન લખ્યું. ફેન ફિક્શન લખવાની પરંપરા આમ તો યુરોપિયન છે, અમેરિકન છે. હેરી પોટર ઓરિજિનલ નથી, એનાથી અનેક ગણું વધારે ફેન ફિક્શન છે. ફેન ફિક્શનમાં શું છે કે મૂળ, પરિવેશ, વાર્તા, પાત્રો, ભાષા બધું એઝ ઇટ ઇઝ હોય, પણ એપિસોડ અધર દેન ઓથર લોકો લખતા હોય છે, એમના ફેન લખતા હોય છે. તો મેં અકુપારનું ફેન ફિક્શન લખ્યું ને એમાં એવી વાત છે કે આપ સૌ અકુપારથી પરિચિત છો કે ગીરના જંગલની વાત છે. એમાં સાસાઈ નામની પ્રોટેગોનિસ્ટ છે, અને સાસાઈ એ સિંહો સાથે અથવા એને પોતાના અને પ્રાણીઓ તરીકે ટ્રીટ નથી કરતી એમને. એટલે નવલકથામાં નથી, એવો મેં એપિસોડ એવો ઉમેર્યો છે એમાં કે ગવર્મેન્ટ હવે સિંહને રીલોકેટ કરવાનું વિચારી રહી છે, કારણ કે ગીરમાં ઘણું બધું એન્ક્રોચમેન્ટ વધી રહ્યું છે, રિસોર્ટ્સ બની રહ્યા છે અને સિંહને રિયલ સેન્સમાં ખતરો છે. એટલે એમાંનો એક કપલ રમજાના જે સાસાઈની દોસ્ત છે, એ રમજાનાને અને બીજા એક મેલ સિંહને મધ્યપ્રદેશમાં એ સરકારના ખૂબ ઇન્ટરવેન્શનથી ત્યાં મૂકવામાં આવ્યું છે. આ બાજુ સાસાઈ છે. આપ સૌ જાણો છો કે એમાં એક ભૂતિયાવડની વાત આવે છે. નવલકથા શરૂઆત જ ત્યાંથી થાય છે, ભૂતિયાવડથી. તો આ વાર્તામાં એવું છે કે મધ્યપ્રદેશમાં એ લોકો સર્વાઈવ નથી કરી શકતા, અને જે રમજાના છે એના બે બચ્ચા જે અહીંયા છે, ગીરમાં છે, અને રમજાના અને બીજો મેલ સિંહ એ ત્યાં છે. એટલે સમહાવ રમજાના ડાઈસ, એ ત્યાં મૃત્યુ પામે છે. હવે અહીંયા જે બાળકો છે એ બાળકો રમજાનાને સાસાઈના માધ્યમથી મળે. એટલે સાસાઈને સિંહનું પ્રેત આવે અંદર, એટલે રમજાના આવે છે. અને પહેલી વખત એટલે એ આખી વાત બધા વાંચો તો એટલે એ આખી વાત પણ એ સેન્સમાં આ રીતે બે એક્સ્ટ્રીમ્સ ને ભેગા કરવાની વાત છે કે આપણે એવી કલ્પના જ કરીએ છીએ કે માણસનું પ્રેત જ માણસમાં આવે, પણ હાઉ અબાઉટ કોઈ પ્રાણીનું આવે તો શું થાય. અને પછી એની વાલની આખી વાત છે કે બંને એના બચોળિયા હોય છે, કેવી રીતે એને ભેટી પડે છે, અને એક એવો પણ પ્રયોગ કર્યો. હવે આપણે જઈએ મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. આ વાર્તા 6 વર્ષ થયા લખતા મને, અને એમાં 5 વર્ષ એટલે 5.5 વર્ષમાં તો બધું લખાઈ ગયું. ખાલી જે એનો ક્લાઇમેક્સ છે એ લખવામાં ઘણું બધું પેલું કરવું પડ્યું મારે, પણ હું વળગી રહેલો કે આ શક્ય છે. એમ શું શક્ય છે, કેવી રીતે છે, એ હું થોડું આનું સિક્રેટ બનાવી રહ્યો છું. પણ આપણો થીમ જે અત્યારે ચાલી રહ્યો છે લોકલ, એ આમાં તમે જોજો. અગેન આમાં જે સણોસરા આવે છે એક મેટાફર તરીકે છે. સણોસરા કોઈ પણ ગામ હોઈ શકે, ઉત્તર પ્રદેશનું, ગુજરાતનું, બિહારનું કોઈ પણ ગામ હોઈ શકે. આપણે સાંભળીએ વાર્તા મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. સણોસરા ગામના સરપંચે જાહેરાત કરી, આ એક કાગળ આવ્યો છે. વળી ક્યાંથી? વડલા નીચે બેઠેલી ધોળી મૂછો પ્રશ્નાર્થ બની ગઈ. ઇસ્તંબુલથી. હે? એ વળી કયું ગામ? આમ કે ગુજરાત બાજુનું લાગે છે.
અરે ના ના, આ તો વિદેશથી કાગળ આવ્યો છે. તે ઈ વિદેશ વાળાને વળી હણહરામાં કોનું કામ પડ્યું? કાગળ વાંચો તો ખરા, હું લખે છે ખબર પડે. સરપંચે મસ્ત ગુજરાતીમાં મૂંઝવણ વ્યક્ત કરી, પણ આખો કાગળ અંગ્રેજીમાં છે. એની માનું અંગ્રેજી. દુલા બાપાએ પુકાર કરી, એ કહું છું. થોડી વાર સુધી શબ્દો અટવાણા. બધા દુલા બાપા સામે તાકી રહ્યા. ઉતાવળા નાગજી બાપાએ ફૂફાડો માર્યો. હા હવે કયો તો ખરા, મોઢામાંથી કઈક ફાટો. અંતે દુલા બાપાએ કીધું, એ કહું છું, ઓલા ભગલાના છોકરાને બરકી લાવો ને, એનું અંગ્રેજી પાકું હો. નાગજી બાપાએ ખરાય કરતા પૂછ્યું, ઓલો જીગલો? હા ઈવડો ઈ. પછી તો સરપંચે જીગલાને કેણ મોકલ્યું. થોડી વારમાં જીગલો વડલે હાજર. ગામ આખાના પીઢ બાપાઓની વચ્ચે એક કિશોર એટલે જિગ્નેશ, આપણો જીગલો. સરપંચે જીગલાના હાથમાં કાગળ આપ્યો અને કીધું, લે જીગલા કાગળ, આમાં જે લખ્યું છે એ ગુજરાતી બધાને કે. જીગલાએ તો કાગળ લીધો હાથમાં. પેલા તો આખો કાગળ મનમાં ને મનમાં વાંચી ગયો. આ બાજુ સૌ પોતપોતાના અટકળો મનમાં વાગળવા લાગ્યા. કાનજી બાપાને થયું, પોલીસનો ડખો હશે. રવજી બાપાને થયું, ગામનું લાઇટ બિલ બાકી લાગે છે. હરિકાકાને થયું, કાગળ ખોટા ગામમાં આવી ગયો છે. વગેરે વગેરે વગેરે. જેમ જેમ કાગળનું વાંચન પૂરું થતું ગયું, એમ એમ જીગલાના મોઢા પર રંગોનો મેળો જામતો ગયો. ને છેલ્લે તો એક સરસ સ્મિતની રંગોળી બની ગઈ. બધા જ ચોમાસા પેઠે જીગલાના વરસવાની રાહ જોઈ રહ્યા હતા. કેટલાકે પોતાના સાંભળવાના તો કેટલાકે સમજવાના મશીન સરવા કર્યા. નાગજી બાપાએ શંકાધીન ફૂફાડો માર્યો. કાંઈ એલા મરક મરક થયો છે, કાંઈક બોલ હવે. જીગલાએ શરૂ કર્યો, તો વાત જાણે એમ છે કે આ કાગળ આવ્યો છે ઇસ્તંબુલથી. ઈ તો ખબર છે હવે, પણ એમાં હું લખ્યું છે ઈ કે ને સાનો માનો. એવું લખે છે કે ન્યા ઇસ્તંબુલમાં વિદેશમાં ઈવડા ઈ એક મ્યુઝિયમ બનાવે છે. હું બનાવે છે કીધું? મ્યુઝિયમ. એટલે એટલે એમાં બધી જૂની વસ્તુ રાખે, પણ આ મ્યુઝિયમ થોડું નોખું બનાવે છે. એનું નામ છે, જીગલે કાગળમાં જોયું, મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ. એટલે એમાં શું હોય? જીગલો બોલે પેલા જ ઘણું બાપા બોલ્યા, એનું ઉદ્ઘાટન કરતા હશે ને આપણને જમવાનું નોતરું મોકલ્યું હશે. જિજ્ઞાસાના લાડવાની ડોલ આખા વાતાવરણમાં ફરી વળી. કેટલાકને તો ઓલી ગાંઠિયા પણ યાદ આવ્યા. સણોસરા એટલે ભાવનગર વાળું હો. એમાં એવું છે કે આખી દુનિયામાં જ્યાં જ્યાં ઇનોસન્ટ એટલે કે જીગલો ટલ્લે ચડ્યો, એટલી ભોળી વસ્તુ હોય ને એને ન્યા એક મોટા બંગલામાં ભેગી કરે છે. જીગલાનું અંગ્રેજી પાકું. જીગલાને પણ ભળતો શબ્દ મળ્યો એટલે ટાઢક વળી. એને સમજાયું કે અનુવાદમાં ખાંડ ન હોય તો ગોળથી કામ ચલાવી શકાય. રવજી બાપાએ તો ભવિષ્ય જોવાનો પ્રયત્ન કર્યો અને પૂછ્યું, એનું એ શું કરવાના છે? કિશોર જીગલાએ અનુભવી વૃદ્ધની જેમ સમજાયું, ઈના એવું પ્રદર્શન ગોઠવશે અને બધા જોવા જશે. એટલે બધાને એમ ખબર પડે કે બધાએ નહીં, ખોટા ડખા ન કરાય, હળી મળીને શાંતિથી રહેવાય. અને આગળ લખે છે કે આ દુનિયામાં એટલો બધો કકળાટ વધી ગયો છે ને, જો આવું કઈક નહીં કરીએ ને તો વાહે મહાણીએ કોઈ પૂળો મૂકવા વાળું નહીં રહે. એટલે આવું આયોજન કરે છે જેથી દુનિયામાં શાંતિનો સંદેશો ફેલાય. વાહ. હરિકાકાએ પ્રશ્ન કર્યો, હા તો કરે એમાં આપણે શું? ઈવડાઈને ધર્માદો જોતો છે? બીજો પણ પ્રશ્ન ઉછળો અને વડલાની વડવાઈઓમાં લટક્યા કર્યો. અંતે જીગલાએ ફોડ પાડ્યો, અરે ના ના ના, એ તો એમ લખે છે કે આપણા ગામમાં, આપણા સણોસરામાં કોઈ એવી ભોળી વસ્તુ હોય તો ઈવડા એને મ્યુઝિયમ હાટું જોતી છે. આખો વડલો ચૂપ. કરચલીઓમાં, મૂછોમાં, પાઘડીઓમાં એમ બધે ભોળી વસ્તુઓની શોધ એના વિચારો આટા મારવા લાગ્યા. વડલેથી ઉડીને વાત આખા સણોસરામાં વંટોળે ચડી. આખા ગામને એમ થયું
કે હવે આ વાત સણોસરાની આબરૂની કહેવાય, કાંઈક તો મોકલવું પડે. સરપંચે પંચાયત પાસેના બોર્ડ પર જીગલા પાસે લખાવ્યું કે આપણા ગામમાં કોઈ પાસે ભોળી વસ્તુ હોય અથવા તેની માહિતી હોય તો માનનીય સરપંચ સાહેબને જાણ કરવી. ભોળી વસ્તુ શોધી આપનારને 2 શેર ઘી આપવામાં આવશે. બોર્ડ પર સૂચના વાંચ્યા પછી કોઈકે મશ્કરી કરી, ભોળી વસ્તુ ગોતવી ઈ વળી એવી કે વિદેશ મોકલી શકાય એમ, કામ કાઠું છે. આ ઘડીએ ખાટકી વસ્તુ ગોતવાનું કયો, લ્યો ગાડા ગાડા ભરી દઈએ. વાહ વાહ વાહ. સણોસરામાં ભોળી વસ્તુ શોધવાનું કામ જોરશોરથી ચાલ્યું. કેટલાક અખતરા પણ થયા. અખતરો 1, કોઈ અજવાળીબાના રબડા કૂતરાનો પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે એને આજ સુધી કોઈને પણ કારણ વગર બટક્યું ભર્યું નથી, એટલે ભોળો કહેવાય. અખતરો 2, કોઈકે વળી મોગલ માતાજીની છબી મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો. અખતરો 3, શંભુ કાકાએ કીધું કે આપણા ગામના પાળિયા મોકલો ને. એક અથવા બીજા કારણે આ પ્રસ્તાવો નામંજૂર થયા. ભાદરવા મહિનાની લુખ્ખી બપોર ભોળી વસ્તુની શોધમાં પરસેવે નાહી રહી હતી. આખોય વડલો સુનસાન બેઠો હતો. કેટલાક તો એ વિચારોમાં જ વડલા નીચે ઘસઘસાટ ઊંઘી ગયેલા. પણ રવજી બાપા અને ગણુ બાપા 2 જીવ એકદમ બેચેન. એમને ગમે તેમાં ભોળી વસ્તુ શોધે પાર કરવાનું બીડું ઝડપેલું. એવામાં કડવીમાં નીકળ્યા. કડવી ડોશી જન્મજાત ગુસ્સો પહેરીને ફરે. ગામમાં ક્યાંય જો કોઈ આડું થાય તો એના ઘેર જઈને ઝાટકી આવે. પણ ગુણમાં લીમડાની આંતરછાલ જેવા. રવજી બાપા જ્યારે જ્યારે કડવી ડોશીને જોતા ત્યારે એને યાદ આવતું કે બહારવટિયા જ્યારે 7મી વખત સણોસરા ભાંગવા આવેલા ત્યારે 20 વર્ષની નવપરિણીતા સીમમાંથી દાંતરડું લઈને સણોસરાની બજારમાં નીકળેલી. પણ આળવિતરા બારવટિયાએ પાછળથી ઘા કર્યો અને એને બચાવવા જતા એનો પરણ્યો પાળ્યો થયો. એ સમયે રવજી બાપા 10 વર્ષના હશે. એક ભવમાં 2 ભવ નહીં કરું કહીને કડવી માએ સણોસરામાં સદગુરુનું કાર્ય આદર્યું. દાડિયું કરતા કરતા ગામ આખાના છોકરાને ભેગા કરે અને વાર્તા કે. હાથમાં ડોલ લઈને કડવીમાં બબડતા બબડતા વડલા નજીકથી પસાર થયા. 1000 વાર નાક વાઢ્યું છે કે ડંકી હેઠે ડોલ મેલો, પણ આ બાયું કઈ જાતની છે. હું હાહરે આવી તે દિયા સિંદરી નદી 2 કાંઠે જાતી હતી અને હવે મારી જેમ ગઢી પડી છે કાંકરા ઓઢીને. તમારું દાદુ પાણી નહીં હોય તો પરજાય કપાતર થાય. મીઠા વગરની છે આ બાયું, બધાય મીઠા વગરના છે. રવજી બાપાએ હાકલ કરી, કડવીમાં આવ, આણીકોર આવો તો. કાં ન્યા હું દાટ્યું છે? કડવીમાંની કડવાશ બરકરાર હતી. રવજી બાપાએ ફોડ પાડ્યો, દાટ્યું કાંઈ નથી, આ તો ગામના નાકનો સવાલ છે. હે, હું થયું પાછું? કડવીમાં ઉતાવળા વડલા નીચે પહોંચી ગયા. કડવીમાંને ગામની ચિંતા બધાયથી વધારે. રવજી બાપાએ માંડીને વાત કરી અને અંતે કીધું, સણોસરામાંથી એક ભોળી વસ્તુ પરદેશ મોકલવાની છે માડી. આખી વાત ધ્યાનથી સાંભળ્યા પછી કડવી માએ રવજી બાપા અને ગણુ બાપા સામે ગુસ્સાભરી નજરે જોયું. વળી બબડવા લાગ્યા, કોઈને મીઠું નથી. હે ઠાકર, હમ ખાવા પૂરતું દીધું હોત ને તો આ કડવીને આમ રોજ રોજ અળખામણું ન થવું પડે. એટલે ગણુ બાપાએ સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે તમારું કપાળ. કડવી ડોશી કડવી માની પેઠે બોલવા લાગી. વડલા હેઠ બેઠા બેઠા ગોતે છે કે હણોહરામાં ભોળી વસ્તુ કઈ મીઠા બારા છો. રવજી બાપા બોલ્યા, માં મેણાનો મારા, સીધી વાત કરો. કડવી માએ પૂછ્યું, આ વડલો સણોસરાની બહાર છે? ગણુ બાપા કે ના રે ના, તો એ વિદેશ વાલાને આ વડલો જ મોકલો ને. કડવી માએ અંતે મગનું નામ મરી પાડ્યું. ગણુ બાપા અને રવજી બાપાએ એકબીજા સામે જોયું અને પાકું કર્યું કે બેમાંથી એકેયને સમજાયું નથી. પણ વડલો શું કામ? ગણુ બાપાએ વધારે માહિતી છે. તમારો દાદો આ વડલો કેટલું કરે છે ભાળતા નથી? પહેલી વાત તો ઈ કે ઈ ઉગ્યો છે, એની મેળે ઉગ્યો છે. ડોશીઓ એવું કહે છે કે જે એની મેળે થાય ને પવિત્ર કહેવાય, જે પવિત્ર હોય ને ભોળું જ હોય. બીજી વાત ઈ કે આ વડલાના ટેટા થાય, ટેટાનો એવો જ વડલો થાય. આ કુદરત બાર આવું ક્યાંય જોઈશ ભલામણ? આપણા છોકરા આપણી જેવા નથી ને એના છોકરા ઈથી કપાતર.
પોતાના ગુસ્સાને અંકુશમાં લાવતા ઉમેર્યું, હાથ વખત હણોહરા ભાંગ્યું, તોય આ વડલો ઈનો ઈ ન્યાનો ન્યા. રવજી બાપા મટકું મારવાનું ચૂકી ગયા, પણ કડવીમાં બોલી જ જતા હતા, મને તો આ વડલો સિંદરી નદીનો ભાઈ લાગે છે. કડવીમાં વડલાને એક ધારો જોઈ રહ્યા હતા ને પછી બોલ્યા, આ પંખીડાના માળા, જીવજંતુ, આ બધાનું રાત દી ધ્યાન રાખે છે આ વડલો. અરે તમને શું ખબર કે તમારા વડવાઓ જે એના વખતમાં વડલા હેઠે બેહતા એ અત્યારે તમારી ભેગા નથી બેઠા. ગણુ બાપાએ પોતાની આસપાસ અજીબ રીતે જોયું. આટલું કહીને કડવીમાં ચાલતા થયા. અચાનક કઈ યાદ આવ્યું હોય એમ અટક્યા અને બોલ્યા, મુવા પછી પિતૃઓને જેની હેઠે ઘડીક લાંબુ ડીલ કરવા પાછું આવવાનું મન થાય એ વડલો ભોળો ન કહેવાય. થોડી વાર સુધી આખા સણોસરાના પિતૃઓ સાક્ષાત થયા હોય એવી શાંતિ વડલો બનીને ઉભી રહી ગઈ. વાહ ભાઈ વાહ. પણ આવડો મોટો વડલો ન્યા વિદેશમાં કેમ મોકલવો? ગણુ બાપાએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. કડવીમાં એક નિશાસો નાખ્યો ને પછી બોલ્યા, નખો જાય તારું ગણિયા, ખાઈને નકરું ખાતર જ પાડ્યું. તારા દાદા વડલાને નહીં એના ટેટા મોકલવાના. એક પડીકામાં આ વડલાના ટેટા મોકલો. ભેગું ઈવડાઈ પરદેવાળાને લખીને કહેજો કે વડલો એના બંગલાના ફળિયામાં વાવે. ત્યાંના પંખીડાના પેટમાં જે ટાઢું થાય ને એના આશીર્વાદ ઠેઠ હણોરા સુધી લાંબા ન થાય ને તો આ કડવી ડોશીનું જીવતર ધૂળ ગણવું. ઈ પંખીડા ગામે ગામ ભોળા વડલા પોગાડશે અને ક્યાંય કકળાટ નહીં રે. રવજી બાપા અને ગણુ બાપાને હાશકારો થયો. એટલે હાલ ત્યારે હું ડંકી હેઠે ડોલ મૂકી આવું કહીને કડવીમાં ચાલતા થયા. તે જ દિવસે સરપંચે કડવીમાને ઘેર 2 શેર ઘી મોકલ્યું. કડવીમાએ પોતાના પાડોશમાં વિયાયેલી કૂતરીને રાબ કરીને ખવડાવી દીધું. બીજે દિવસે વડલાના ટેટા ઇસ્તંબુલના મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ માટે રવાના કરવામાં આવ્યા. ત્યાંથી વળતો જવાબ પણ આવ્યો, એ લોકોએ વડલો ફળિયામાં જ વાવ્યો છે. તમે ક્યારેક ઇસ્તંબુલ જાઓ તો સણસરા થઈને જાજો, કેમ કે કડવીમાને નાડા છડી અને સૂતરનો ત્રાગડો મોકલવા છે. તમે લેતા જશો ને? વાહ ભાઈ વાહ. વાહ ભાઈ. થેન્ક યુ. ખૂબ સરસ વિશાલભાઈ. ઘણી એક સરસ વાર્તા, અને અમે તો આ વાર્તા વારંવાર વાંચી છે, વારંવાર સાંભળી છે. અને મિત્રો, વિશાલભાઈએ તો સરસ વાંચન કર્યું જ છે એનું, પણ આપણા સ્વરાક્ષરના મહેમાન રહી ચૂકેલા મહેન્દ્રસિંહ પરમારે આ વાર્તાનું ખૂબ સરસ વાંચન કર્યું છે, અને જરૂર સાંભળજો. એ ભાવનગરી કાઠિયાવાડી લહેકો સાંભળવાની ખૂબ મજા આવશે. અને વાર્તા વિશે વિશાલભાઈ, વાંચતા જેટલી, અને અથવા તો હવે તો સાંભળીએ જ છીએ વાંચતા કરતા, જેટલી વાર સાંભળીએ એટલી વાર રોતા સાંભળીએ આ વાર્તા. અને ખૂબ મજા આવે કે તમે પણ એ જ કામ કરી રહ્યા છો કે દુનિયાની ઢગલો ખાટકી વસ્તુઓમાંથી સુંદર વસ્તુઓ, ભોળી વસ્તુઓ શોધીને તમે જે આગળ મૂકી આપો છો. ખૂબ આભાર તમારો. અને આ સણોસરાનું વિશે વાત કરવી છે, પણ કદાચ છેલ્લે આપણે વાત કરીએ, કારણ કે અનુવાદ તરફ જતી રહેશે. એટલે હવે વાર્તા જી. વિશે જો કોઈ મિત્રોને કંઈ કહેવું હોય તો. મિત્રો, કોઈને ટૂંકમાં જો કંઈ આ વાર્તા વિશે કહેવું હોય તો હાથ ઊંચો કરો, નહીંતર આપણે વિશાલભાઈને માઇક પાછું સોંપીએ. આઈ થિંક વિશાલભાઈ, તમે કન્ટિન્યુ રાખો. 1-2 મેસેજીસ આવી જી. ગયા. ખૂબ સરસ. રેખાબેને લખ્યું, અને મનુભાઈ હસુબેન, જે અમારા અહીંયા મિસિસાગાના વતની છે અને સ્વરાક્ષરના વન ઓફ આર ફ્રેન્ડ્સ, જે હમણાં નવસારીની બાજુમાં કરાડી ગામે છે. કરાડી ગામે છે ને, ત્યાંથી જોડાયા છે. તેમનો પણ મેસેજ છે. એટલે આપણે આગળ વધારીએ. જી. જી. હા, એટલે મેં કહ્યું કે આમાં એટલો બધો સમય કેમ લાગ્યો, કારણ કે સર્ચ ફોર ઇનોસન્સ છે એ આમ પણ ડિફિકલ્ટ છે, અને એને વાર્તાના સ્વરૂપમાં ઢાળવા માટે મેં કેટલા બધા લોકોને પૂછ્યું કે તમને શું લાગે છે કે આપણા ગામમાં ભોળું શું છે, અને આ બધા પોતપોતાની રીતે વાતો કરતા હતા. પણ એકચ્યુઅલી આ નામની એક નવલકથા છે. ઓરહાન પામુક, ઇસ્તંબુલના રાઇટર, એ જેની નવલકથા છે, સેમ ટાઇટલ, મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ, પણ ઇટ્સ અબાઉટ લવ સ્ટોરી. એમાં લવર્સ છૂટા પડે અને
એકબીજાને ગિફ્ટમાં આપેલી વસ્તુઓ પાછી આપે અને એની મેમરીઝમાંથી આખી વાર્તા સરસ છે. અને એવું પછી એની મ્યુઝિયમ બનાવ્યું પણ ખરું. ઇસ્તંબુલમાં આવું મ્યુઝિયમ છે, પણ એ આના વિશે છે. લવર્સની બધી વસ્તુઓ, જે કોઈ અડધી સિગરેટમાં બ્રેકઅપ થયું હોય તો અડધી સિગરેટ મ્યુઝિયમમાં મૂકી છે, લાઈક ધેટ. પણ મને એમ થયું કે આ કોન્સેપ્ટ એટલો નાનો નથી, એને થોડો બ્રોડ કરવો જોઈએ અને આખી વિશ્વ વિશે વાત થતી હોય. એટલે હું લોકભારતીમાં કામ કરું છું, એટલે અમે પણ પર્યાવરણ, સસ્ટેનેબિલિટી, આ બધા વિશે વાંચતા હોઈએ, ચર્ચાઓ ભણાવતા હોઈએ, અને દુનિયા પણ આજે સસ્ટેનેબિલિટી ગોલ્સ વિશે વાત કરે છે. પણ આપણે એવું સમજાય છે, અનુભવાય છે કે સમયાંતરે શું થાય છે કે આ બધા ફેન્સી ટર્મ્સ થઈ જાય છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ને આ બધું. પણ તળના માણસને તો ખબર જ છે કે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. આપણા કોઈ પણ દેશના ગામડાઓમાં, જંગલોમાં જઈએ છીએ તો આપણે એ અહેસાસ થાય છે કે આ લોકો કેટલું બધું જાણે છે, જે આપણે ગમે તેટલું મોડર્નિટી અથવા એજ્યુકેશન આવે છે, આપણને બેસિક ખબર નથી. લાઈક શું ખાવું, શું ના ખાવું, કેટલું જાગવું, કેટલું શું, વી ડોન્ટ નો. એ લોકોને એટલે મને એના વિઝડમ ની ખોજમાં થયું, અને આખરે ઉપનિષદમાંથી મને મળ્યું વૃક્ષમાં બીજ. તું પહેલા મારા મનમાં હતું કે વડલાને બદલે તુલસી રાખવું એમ, પણ એ થોડું કોનોટેશન એના બદલાઈ જતા હતા. એટલે ઇટ ટુક મી લોંગ ટુ કન્વિન્સ માયસેલ્ફ કે ના, વડલો જ હોવો જોઈએ, અને આપણે ત્યાં વડનું મહત્વ કેટલું બધું છે એમ, અને એ બધી વાતને લઈને કર્યું. મેં કહ્યું એમ કે બીજા દેશોમાં પણ આવી વાર્તાઓ લખાઈ રહી છે, લખાઈ ચૂકી છે, નવલકથાઓ પણ છે. એક એલેક્સ હેલીની નવલકથા છે, ધ રૂટ્સ. યસ. અને એમાં એક માણસ, આફ્રો અમેરિકન, એ ત્રીજી પેઢીનો છે માણસ, અમેરિકામાં જન્મેલો છે, અને એને એક દિવસ વિચાર આવે છે કે હું ક્યાંથી આવ્યો છું અને મારા રૂટ્સ ક્યાં છે, અને પછી એની આખી જર્ની શરૂ થાય છે. ઇટ્સ અ બ્યુટીફુલ સ્ટોરી, અને એક કબીલામાં જાય છે. તો એવી બધી વાર્તાઓ પણ આપણને મળે છે. થોડું કાફકા છે, પણ કાફકાનું થોડું પોલિટિકલ પેલું વધારે છે. પણ રશિયામાં આવી વાર્તાઓ છે કે જે આ રીતની લખાતી હોય. એટલે આપણે પહેલી વાર્તા લીલામાં શું જોયું કે બહારના દેશથી ગામમાં આવે છે, મ્યુઝિયમ ઓફ ઇનોસન્સમાં ગામ બહાર જાય છે. એટલે આ એક જે ગીવ એન્ડ ટેક જે છે, એમાં ઘણી બધી હજી પોસિબિલિટીઝ છે, અને ઘણું બધું એક નવું એસ્થેટિક્સ આમાંથી ઊભું થઈ શકે એવું મને લાગે છે. મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ લખાયું પછી 2 વર્ષે એનો બીજો ભાગ લખ્યો. એ કદાચ તમે સાંભળ્યો છો તમે બીજો ભાગ એનો, શૈલેષભાઈ? નથી સાંભળ્યો. હા, તો મને એમ લાગે છે કે એનાથી આપણે સમઅપ કરીએ, અને પછી વી વિલ હેવ ક્વેશ્ચન એન્ડ આન્સર. તો હું એક બીજો ભાગ સંભળાવું તમને, મ્યુઝિયમ ઓફ પછી શું થયું એમ, અને that takes it to the next level of local stories. યા એ પણ મહેન્દ્રભાઈએ સરસ એનું વાચિકમ કર્યું છે, મારા કરતા બહુ સારું, એટલે હું મોકલી આપીશ આપને. ચોક્કસ. થેન્ક યુ. મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ ભાગ 2. એરપોર્ટ ચેકિંગ દરમિયાન કડવીમાએ જિગલાને કહ્યું, જો આ એક થેલીમાં પારેવાની થોડીક ઝાડ અને કીડિયું હાટું લોટ છે, અને આમાં મારા 2 જોડી લુગડા છે. દુનિયામાં શાંતિનો સંદેશો ફેલાય એ માટે ઇસ્તંબુલના મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ નામનું મ્યુઝિયમ બનાવેલું. તેના માટે એ લોકોએ દુનિયાભરમાં જેણે જે વસ્તુઓ મોકલેલી ઇનોસન્ટ, એવા લોકોએ દુનિયાભરમાં જેને જે વસ્તુઓ સૌથી ઇનોસન્ટ એટલે કે ભોય લાગે મોકલવા સંદેશા મોકલેલા. વાત સણોસરા ગામ સુધી પહોંચી એટલે અનેક સૂચનો પછી કડવીમાનું સૂચન સૌએ માન્ય રાખ્યું અને વડલો મોકલવાનું નક્કી થયું. વડલો શા માટે ભોળો કહેવાય અને વિશ્વ શાંતિ માટે એ શું કરી શકે, એના જવાબમાં કડવીમાએ કહેલું, પહેલી વાત તો ઈ કે એ ઉગ્યો છે, એની મેળે ઉગ્યો છે. એ વિદેશ વાળાને એક પડીકામાં વડલાના ટેટા મોકલો અને એને લખીને કહેજો કે વડલો એ બંગલાના ફળિયામાં વાવે. ટેટા ખાઈને નાના પંખીડાના પેટમાં જે ટાઢું થાય એના આશીર્વાદ ઠેઠ હણોરા સુધી લાંબા ન થાય તો કડવી ડોશીનું જીવતર ધૂળ ગણવું. એ પંખીડા ગામે ગામ ભોળા વડલા પોગાડશે અને ક્યાંય કકળાટ નહીં રહે. જેની ભોળી વસ્તુઓ મ્યુઝિયમ વાળાને ગમી એમના માટે ઇસ્તંબુલ સરકારે મ્યુઝિયમમાં એક કાર્યક્રમ રાખ્યો છે. એટલે કડવી ડોશી વિદેશ જાય છે. વડલા નીચે બેઠેલા સરપંચે તે દિવસે સૌની જાણ કરતા કહેલું, એટલે ઈવડા એણે 2 ટિકિટો મોકલી છે.
જીગલાના બાપા હારે વાત થઈ ગઈ. એને જીગલાને પરમાટી નહીં ખાવાના હામ દઈને વિદેશ જવાની હા પાડી છે. ઈ તો બહુ સારું. જીગલાનું અંગ્રેજી પાકું એટલે ડોશીને એને વાંધો ન આવે. દુલા બાપાએ રાજીપો વ્યક્ત કર્યો. અને કાલના છાપામાં કડવીમાં અને જીગલાનો ફોટો આવવાનો છે એવું માસ્તરે કેવરાવ્યું છે. સરપંચે ઉમેર્યું. ગણુ બાપા હસતા હસતા બોલ્યા લ્યો કરો વાત, ખડે પંડે ડોશીનો ફોટો છાપામાં આવશે. એક બાજુ જીગલાએ જરૂરી પેપર વર્ક કર્યું અને બીજી બાજુ કડવીમાએ વડલે વીંટવા માટે સૂતર અને નાડાછડી, પક્ષીઓ માટે ચણ અને કીડીઓ માટે કીડિયારું વગેરે લીધા. જતા જતા પાડોશીને કીધું, જો બાઈ, હું પાછી ન આવું ત્યાં લગણ આ બાંડી કૂતરીને રોજ રોટલો નાખજે. અને ઈ મારી હેવાય થઈ ગઈ છે એટલે મારા ખાટલા હેઠે હુવાય આવશે. તું એને કાઢતી નહીં હો. અને એની હાટું હું તારે ન્યા બે દી દાડી આવીશ. અરે વાહ ભાઈ વાહ. અરે બા, હું તમે પણ તમારા નિરાતે વિદેશ જાઓ. આ બાંડીનું બધું ધ્યાન હું રાખીશ. પાડોશીએ કડવીમાને કહેલું. જીગલો અને કડવીમાં તો ઉપડ્યા મુંબઈ. જીગલો ફાટી આંખે એરપોર્ટ જોતો કડવીમાનો હાથ પકડીને ચાલી રહ્યો હતો. એરપોર્ટની ઝાકમ જોડથી અભિભૂત થયેલો બોલ્યો, બા આમ જોવો તો ખરા, આ લાઈટું, આ કાચની વંડિયું, આ મોટા મોટા બલૂન, કેવું બધું રૂપાળું છે નહીં? હા, બધું રૂપાળું છે ને લપસણું એટલું, કડવીમાં સહજ બોલ્યા. જીગલો કડવીમાનું વાક્ય ઉકેલી શકે એટલો સભાન નહોતો. પ્લેનમાં બેસીને પણ જીગલો અડીને બધું જોયા કરતો. કડવીમાં પણ જોયા કરતા, પણ એનો જીવ વસ્તુઓ કરતા લોકોમાં વધારે હતો. આસપાસની સીટમાં બેઠેલા વિદેશીઓના ચહેરાઓ વાંચતા વાંચતા કોણ જાણે શું વિચારતા હતા. વચ્ચે એકાદ બે ઝોલા પણ ખાધા, પણ વધતી ઉંમરે ઓછી થતી ઊંઘને લીધે એમની આંખો સ્થિર અને ઊંડું ઊંડું જોયા જ કરતી. જીગલાને પ્લેનમાં બેસવાનો પહેલો અનુભવ જાણે કે પોતાનામાં ભરી લેવો હોય એમ એ બારી બાર જોયા કરતો અને હરખાતો. 7 કલાકની મુસાફરી બાદ ઇસ્તંબુલ દેખાયો. ઇસ્તંબુલનું એરપોર્ટ જોઈને જીગલો વળી રોમાંચિત થઈ ગયો. એની આંખોની ચમક બધું જ બોલી રહી હતી કે આ બધું એ એના ભાઈબંધોને કેવી રીતે કહેશે. કડવીમાંનો કાળા અને સફેદ ટપકા વાળો રાતો સાડલો જોઈને એરપોર્ટ પર ઘણાને નવાઈ લાગેલી. ચેકઆઉટમાં જીગલાએ ચેકિંગ વાળાને સમજાવેલું કે કડવીમાંની થેલીમાં શું શું છે. એમને લેવા આવેલા ભાઈ પાસે રહેલા નાનકડા પાટિયા પરનું લખાણ જોઈને જીગલો થોડું વધારે હસી પડેલો. કડવીમાએ પૂછ્યું, કેમ આટલો બધો ખખડેશો મારા રોયા? આમ જુઓ, પેલા ભાઈના હાથમાં જે બોર્ડ છે ને એમાં તમારું નામ લખ્યું છે. તો ઈ થોડો મને ઓળખીએ કે એટલે મારું નામ લખાવીને લાવ્યો હોય ને, એમાં દાંત છે ના કાઢેશો? વાહ બોર્ડ ભાઈ. પર લખેલું હતું મિસ કડવી. જીગલો કોઈ રીતે સમજાવી ન શક્યો અને મોઢું દાબીને હસ્યા કર્યો. લેવા આવેલી કારમાં તેઓ હોટલ પર ગયા, પણ આખા રસ્તે જીગલો ઊંચી ઊંચી ઇમારતો જોઈને કડવીમાને કહેતો, ઓહો બા જુઓ, ઓલી ગઈ એના કરતા ઊંચી છે. કડવીમાં એક નજર નાખીને વળી રસ્તા પર ઉભેલા કે પસાર થતા લોકોને નિહાળ્યા કરતા. બીજે દિવસે સવારમાં નિયત સમયે વળી પેલી કાર લેવા આવી. જીગલાએ કડવીમાંની જાર અને કીડિયારું વાળી થેલી ઉપાડી અને બેવ પહોંચ્યા ઇસ્તંબુલના જગ વિખ્યાત મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ પર. કડવીમાંની જેમ જે લોકોએ વિશ્વ શાંતિ માટે ભોળી વસ્તુ મોકલેલી, એવા અનેક લોકો આખી દુનિયામાંથી આવેલા. મ્યુઝિયમના કમ્પાઉન્ડમાં જ નાનકડો વડલો જોઈને કડવીમાં તો જાણે કે ઘણા સમય પછી ભાઈ ભાળ્યો હોય એવા રાજી થયા. આપોઆપ એનાથી એના હાથ જોડાઈ ગયા અને આંખો બંધ થઈ ગઈ. એના ફફડતા હોઠ જોઈને જીગલાને લાગેલું કે કડવીમાં કોઈ પ્રાર્થના કરતા હશે. કડવીમાએ વડલા પરથી નજર દૂર કર્યા વગર જીગલાને કહ્યું, લાવ મારી થેલી. જીગલાએ થેલી આપી અને કડવીમાં એમાંથી નાડા છેડીને સૂતર કાઢ્યા અને થડની ફરતે વીંટ્યા. પછી મુઠ્ઠી ભરીને જાર વડલા નીચે છૂટી છૂટી વેરવા લાગ્યા અને જીગલાને કહ્યું, આલે આ જાર, આમ ઓલી કોર ચણ નાખવા માંડ. આ બધું કરી રહેલા કડવીમાને ઘણા લોકોએ કેમેરામાં કેદ કર્યા. એમાંથી એક બે જણને જીગલાએ સમજાવ્યું કે ભારતમાં વડનું શું મહત્વ છે અને વડલો કડવીમાએ અહીં વિશ્વ શાંતિના પ્રતીક તરીકે મોકલેલો છે. જેણે પણ જાણ્યું એ સૌએ એકબીજાને આ વાત કહી. થોડી જ વારમાં અલગ અલગ હોટલ પર રોકાયેલા તમામ મહેમાનો આવી ગયા અને સૌને મ્યુઝિયમ જોવા માટે બોલાવવામાં આવ્યા.
કડવીમાં કીડિયારું પૂરવા માટે થેલીમાં હાથ નાખ્યો, પણ જિગલાએ ઉતાવળ કરાવી અને એનું કીડિયારું અધૂરું રહી ગયું. સૌ નાની નાની ટુકડીઓમાં મ્યુઝિયમ જોઈ રહ્યા હતા અને દરેક ટુકડીમાં એક એક ગાઈડ કયા દેશમાંથી શું આવ્યું છે એ સમજાવી રહ્યા હતા. કડવીમાં એક એક વસ્તુને ધ્યાનથી જોઈ રહ્યા હતા. અફઘાનિસ્તાનની એક યુવાન માતાએ બનાવેલી સુંદર ઢીંગલી જોઈને સૌને નવાઈ લાગેલી, કેમ કે એ ઢીંગલીના હાથ એનાથી છૂટા એની પાસે મૂકેલા હતા. ગાઈડે એ માતાને અને એની દીકરીને સૌને બતાવ્યા અને કહ્યું, રશિયાએ અફઘાનિસ્તાન પર જે બોમ્બ ફેંકેલા તેનાથી આ 2 વર્ષની દીકરીના બંને હાથ જતા રહેલા. ઓ, લગભગ સૌ એક સાથે બોલી ઉઠ્યું. કડવીમાં તેની નજીક ગયા અને હાથ વગરની નાનકડી બાળાના માથે હાથ મૂક્યો અને પછી એની માતાના દુખણા લીધા. થોડા આગળ ચાલ્યા તો એક જગ્યાએ કાચમાં એકબીજા સાથે ગાંઠથી બાંધેલા 4 મેલા હાથરૂમાલ હતા. આ શું છે? ઓલાને પૂછતો. કડવીમાએ જિગલાને ફરમાન કર્યું ને જિગલાએ ગાઈડને પૂછ્યું. એટલે ગાઈડે સમજાવતા કહ્યું, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ એવા સૈનિકોએ રૂમાલ મોકલ્યા છે જેણે કોઈ દુશ્મનને મારીને પસ્તાવો થયો હોય અને ચોધાર આંસુડે રડ્યા હોય. પોતે કરેલા કૃત્યના અપરાધ ભાવરૂપે એમણે આ આંસુ લૂછેલા રૂમાલ વર્ષો સુધી ધોયા વગર જ સાચવી રાખેલા અને પછી અહીંયા આ મ્યુઝિયમને મોકલી આપેલા. આજે આપણી સાથે એ 2માંથી એક સૈનિક હાજર પણ છે. બીજી ટુકડીમાં ફરી રહેલા એ બંને સૈનિકને જ્યારે ગાઈડે આંગળી ચીંધીને બતાવ્યા ત્યારે એમાંથી એકનું ધ્યાન એ ગાઈડ તરફ ગયું અને સમજી ગયો કે શું વાત થઈ રહી હતી. એટલે એનું મસ્તક આપોઆપ ઝૂકી ગયું. જિગલો કડવીમાનને એ સૈનિક બતાવવા જતો હતો ત્યાં જ કડવીમાએ મોં ફેરવીને એને અટકાવી દીધું અને કહ્યું, એ અધમુવો તો છે જ, એની સામે આંગળી ચીંધીને એને હું કામ બળતરા કરાવો છો? જેમ જેમ વસ્તુઓ જોતા ગયા તેમ તેમ સૌના ચહેરા વધુ ગંભીર થતા ગયા અને છેલ્લે સૌને મ્યુઝિયમના કેન્દ્રમાં રાખેલી મોટી હોડી પાસે એકઠા કરવામાં આવ્યા. હોડી પાસે રાખેલા બોર્ડ પર લખેલું હતું, ધી એસ્કેપ બોટ. આ વખતે બધી જ ટુકડીઓ સાથે હતી અને એક મહિલા ગાઈડ સમજાવવા લાગ્યા. આ હોડી વિયેતનામમાંથી આવી છે. જ્યારે વિયેતનામને યુદ્ધનો દાવાનળ લાગેલો ને ત્યારે 1975 થી 95 સુધીમાં ત્યાંના 8 લાખ લોકોને આવી અનેક હોડીઓમાં પોતાનું વતન છોડીને બીજા દેશમાં નાસી જવું પડેલું. આ હોડીએ અનેક લોકોના જીવ બચાવ્યા છે. આવું કહીને એ બેને લાંબો શ્વાસ લીધો અને ઉમેર્યું, આ એ જ હોડી છે જેમાં મેં પોતે 5 દિવસ કંઈ પણ ખાધા પીધા વગર કાઢ્યા છે અને લોકોને મધદરિયે ભૂખથી મરતા જોયા છે. મારા આખા કુટુંબને દરિયો ગળી ગયો, કેમ કે કેટલાય દેશોએ વિયેતનામથી આવી રહેલી આવી હોડીઓને પોતાના દેશના કિનારે ઉતરવા નહોતી દીધી. અમારું પણ એવું થાત, પણ હું જુદી હોડીમાં હતી. છેલ્લે જ્યારે હોંગકોંગના કિનારે અમને ઉતરવા દીધા ત્યારે અમારી આ હોડીને ચૂમીને અમે ખૂબ રડેલા. આ હોડીમાં મને મારી માનો ખોળો દેખાય છે, એટલે હું પણ મારી માની સાથે રહેવા આ મ્યુઝિયમમાં આવી છું. અને પોતાના આંસુ સંકેલીને બોલી, હું અને બહાર વાવેલો વડલો અમે 2 જ આ મ્યુઝિયમના જીવતા પીસ છીએ. થોડી વાર સુધી કોઈ કાંઈ બોલ્યું જ નહીં. પછી એ બેને જ સૌને કોન્ફરન્સ હોલમાં જવા કહ્યું અને પોતે સૌને આગળ ચાલ્યા. જે કાર્યક્રમ માટે સૌને બોલાવેલા હતા એ મ્યુઝિયમના કોન્ફરન્સ હોલમાં યોજવામાં આવ્યો હતો. હોડીથી હોલ સુધીના રસ્તામાં જિગલાએ વિયેતનામ દેશની આખી વાત કડવીમાને કહી અને કડવીમાએ પોતાના સાડલાનો એક ખૂણો આંખની કોર સાથે દબાવ્યો અને હતાશામાં માથું ધૂણાવ્યું. કડવીમાની ઉંમરને ધ્યાનમાં લઈને કોન્ફરન્સ હોલમાં પહેલી જ હરોળમાં એના માટે ખુરશી ખાલી રાખવામાં આવેલી. એટલે જિગલો અને કડવીમા ત્યાં બેઠા. સ્ટેજની બરાબર વચ્ચે એક મોટી બંદૂક ઊભી રાખવામાં આવેલી. સૌએ પોતપોતાનું સ્થાન લીધું. પછી મ્યુઝિયમના ડાયરેક્ટર મિસ્ટર ઓરહાન પામુક સ્ટેજ પર આવ્યા અને બંદૂક તરફ આંગળી ચીંધીને કહ્યું, આપણી દુનિયા આ બંદૂકની નળીમાંથી ઝેર ઓકે છે. તમે સૌએ આ મ્યુઝિયમ બનાવવા માટે જે વસ્તુઓ મોકલી છે
એ માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. યુદ્ધો, હિંસા અને યાતના બાદ આપણે એટલું તો સમજ્યા છીએ કે આ બંદૂકની નળી બંધ કરવી પડશે, નહીતર શું થઈ શકે એના કેટલાક ઉદાહરણો અહીં ઉપસ્થિત છે, અને બાકીના લાખો લોકોને તો આ બંદૂક ભરખી ગઈ છે. તમે લોકોએ જે વસ્તુઓ મોકલી છે એના પરથી અમે એટલું તો સમજી ગયા છીએ કે આ સમસ્યા વિશે તમે જેટલું ઝીણું જોઈ શકો છો એટલું કદાચ બીજા લોકો નહીં જોઈ શકતા હોય. હવે હું તમને વિનંતી કરું છું કે તમે કહો, આ બંદૂકને કેવી રીતે બંધ કરવી? જિગ્લાએ કડવીમાં ને મિસ્ટર પામુકની વાત સમજાવી, પણ કડવીમાં તો મિસ્ટર પામુકના બંદૂક તરફ ચીંદાયેલા હાથને જોઈને જ બધું સમજી ગયેલા. કોન્ફરન્સ હોલમાં વાયરલેસ માઇક ફરવા લાગ્યું. એક પછી એક સૌએ જેવા સૂઝ્યા એવા સૂચનો કર્યા. ઈરાકના એક બહેને સૂચ્યું, આપણે દરેક દેશ પોતાના શસ્ત્રો અને તેના બનાવવાના કારખાનાનો નાશ કરવો જોઈએ. જાપાનથી આવેલા એક ભાઈએ કહ્યું, આપણે બાળકોની કેળવણી પર કામ કરવું જોઈએ, જેનું પરિણામ આપણને લાંબા ગાળે મળશે. આમ સૌએ અનેક સૂચનો કર્યા. જિગ્લાએ એક સારા દુભાષ્યા તરીકે બધું જ કડવીમાં અને કાને ધર્યું. છેલ્લે એકાદું વાક્ય અડધું સાંભળીને કડવીમાં ગુસ્સામાં ઉભા થયા અને ચાલવા લાગ્યા. એક સ્વયંસેવકને થયું કે આ માજીને કંઈક કહેવું છે, એટલે એ તેને માઇક આપવા આગળ ચાલ્યો. કડવીમાં એને હાથથી જ પોતાને માઇક નથી જોઈતું એવો ઈશારો કર્યો. થોડી વાર અટકી એ જિગ્લા પાસે આવ્યા અને પોતાની થેલી, પાણીની બોટલ અને જિગ્લાના ખિસ્સામાંથી પેન લઈને વળી આગળ ચાલતા થયા. ધીમે ધીમે સ્ટેજ પર ચડવા લાગ્યા. એટલે મિસ્ટર પામુકે સામે ચાલીને એમને ટેકો કર્યો. આ જોઈને જિગ્લો પણ ઝડપભેર સ્ટેજ પર પહોંચી ગયો. ત્યાં હાજર સૌ આ ડોશીની ક્રિયા જોઈ રહેલા, અને કેટલાક કેમેરા પણ એમના ફોટા પાડવા લાગ્યા. કડવીમાં સ્ટેજ પર જઈને પલાઠી વાળીને બેસી ગયા. પછી પોતાની થેલીમાંથી કીડિયારૂનો લોટ બહાર કાઢ્યો અને પાણીની બોટલમાંથી એમાં થોડું પાણી નાખ્યું. કડવીમાં જે રીતે લોટ બાંધી રહ્યા હતા એ જોઈને સૌને આશ્ચર્ય થયું. તેલ વગર જેવો લોટ બાંધી શકાય એવો એમણે બાંધ્યો, અને પછી એનો મોટો પિન લઈ ઉભા થયા. સ્ટેજ ઉપર રાખેલી બંદૂક હાથમાં લીધી અને ધીમે ધીમે એ પિંડના નાના નાના લુવા બનાવીને બંદૂકની નળીમાં ભરવા લાગ્યા. વાહ ભાઈ વાહ. ધીમે ધીમે 3 ફૂટ જેટલી લાંબી નળી આખી લોટથી ભરી દીધી. જરૂર પડે લોટના લુવા અને પેનથી ધક્કો મારીને બરાબર લોટને ઠાંસી દીધો. ક્યા વાત હે. પછી પામુક પાસે આવીને કહ્યું, લે કર ભડાકો. જિગ્લો આ બધું માઇક પર લાઈવ અંગ્રેજીમાં બધાને કહી રહ્યો હતો. બોલ, હવે આ ફૂટે? કડવીમાએ પામુકને પૂછ્યું. મિસ્ટર પામુકે જિગ્લાનો અનુવાદ સાંભળીને કહ્યું, ના. કેમ ન ફૂટે? કડવીમાએ પૂછ્યું અને પછી પોતે જવાબ આપવા લાગેલા. ઠેઠ ગોળી ભરવાની જગ્યા સુધી એનો કોઠો ભરેલો છે એટલે ન ફૂટે. ખાલી પેટ ઉકળે અને ઈ ગમે એ કરે, સમજો? ગમે એ કરે, ચોરી કરે ને માથાએ વાઢે, ભરેલા પેટ લગભગ ઠરેલા રે. વાહ ભાઈ અને વાહ. જ્યાં લગણ એની ગત અવળી નો હાલે ને ન્યા લગણ ઈ ઉસાળા નો ભરે. એટલે પેલા તો આ ખાલી અનળિયુંમાં કાંઈક ભરો એટલે તમારી અડધા ઉપરની બંદૂકો નકામાં ઠૂઠા થઈ જાય. આટલું કહીને બંદૂક મિસ્ટર પામુકને આપી કડવીમાં ધીમે ધીમે સ્ટેજ પરથી નીચે ઉતરવા લાગ્યા. પણ આ ભરેલા પેટ બંદૂક ફોડે એનું શું? જિગ્લાના માધ્યમથી મિસ્ટર પામુક બોલ્યા. કડવીમાં ઉભા રહ્યા અને ધીમે ધીમે પાછા વળ્યા. મિસ્ટર પામુકની પાસે જઈને એના કડવા અંદાજમાં થોડું ખીજાઈને બોલ્યા, એક વખત પેટ ભરાઈ જાય પછી માણસ સિવાય એકય જનાવર ખોટા ઉશાળા ન ભરે. મારી બાંડી કૂતરીને રોટલો નીરો એટલે સાની માની ખાટલા હેઠે હુઈ જાય. આ પેટ ભરેલા હું કામ બંદૂક ફોડે તને ખબર છે? કડવીમાં મિસ્ટર પામુકની એકદમ નજીક ગયા અને એનું બાવડું પકડ્યું ને કહ્યું, કેમ કે ઈને આપણે લેતા જ શીખવાડ્યું છે, દેતા નહીં. લઈ લઈને પેટ ભરાય એટલે ઘર ભરે, પછી ખેતર ભરે, ગામ ને છેલ્લે તો આ ભય ટૂંકું પડે, પણ એના વર્તા પૂરા ન થાય. જેને દેતા આવડે ને એની ગત જ બદલાઈ જાય મારા ભાઈ. ઈ કોઈનું કાંઈ લે નહીં. જીવ તો લેવાની વાત બહુ આઘી રહી. તને કહું, દેવાનું એટલે જીવના ફેર વગર દેવાનું. ગામની બાંડી કૂતરીને રોટલો દેવાનો, પંખીડાને ચણ અને ભલામણા કીડિયું હુંધીનાને કીડિયારું દેવાનું. બાકી આ કડવી ડોશી ગાંડી નથી કે ઠેઠ ઈના ગામથી આયા લગીને જારનો લોટ લાવે છે.
તમારો લોટ ને દાણા મને માગતા ન આવડે? આવડે, પણ એ તો લીધું કહેવાય. વાહ જે ભાઈ વાહ. લોટ કડવી ખાય ને એમાં ભાગમાંથી તે બાંડીનો રોટલો થાય. જે લોટ કડવી ખાય ને એમાંથી જ કીડિયારું થાય, બાકી બધું લપસણું. આટલું કહીને કડવીમાં પોતાની થેલી લઈને સ્ટેજ પરથી જાતે ઉતરી અને હોલની બહાર નીકળી ગયા. જિગ્લાએ પોતાના અનુવાદનું છેલ્લું વાક્ય પૂરું કર્યું એટલે તરત જ કોન્ફરન્સ હોલમાં બેઠેલા સૌ તાળીઓના ગડગડાટ સાથે ઊભા થઈ ગયા. મિસ્ટર પામુકે જિગ્લાનો હાથ પકડીને કડવીમાંને 4-5 વખત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહ્યું. જ્યારે સૌ કાર્યક્રમ પછી બહાર આવ્યા ત્યારે કડવીમાં બાકી રહી ગયેલું કીડિયારું પૂરી રહ્યા હતા. એ લોકોએ બંદૂકમાં કીડિયારુંનું લોટ ભરતા કડવીમાંનો ફોટો એક ફ્રેમમાં મઢીને મ્યુઝિયમમાં મૂક્યો છે, જેની નીચે લખ્યું છે મિસ કડવી એન્ડ ધ સાયલેન્ટ ગન. ક્યારેક ઇસ્તંબુલ જાવ ને તો એની સાથે એક સેલ્ફી લેજો ને. વાહ ભાઈ Thank you. વાહ. વાહ ભાઈ વાહ. બહુ સરસ. વાહ. અદ્ભુત 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 વિશાલભાઈ. અને શૈલેષભાઈની પરવાનગીથી થોડુંક વધારે બોલીશ, પણ Please. કંઈક કહેવું છે તમને. ઉત્તમ વાર્તાઓ તમે લખો છો. કઈ વાર્તાને સારી કેવી, પહેલો ભાગ સારો કે બીજો ભાગ સારો? એટલે તમે માત્ર પ્રશ્નો નથી લાવતા, એના ઉકેલ પણ બતાવો છો. ખરેખર એ લીમડાની આંતરછાલ જેવી કડવી વાત ભલે હોય, પણ બહુ સરસ રીતે તમે વાત કહી. અને દરેક વાતમાં તમે જે વાર્તાઓને તમે કહ્યું કે ગ્લોકલ બનાવો છો, એ તમે ખરેખર એ વ્યાખ્યાને તમે પુરવાર કરી બતાવી કે કેવી રીતે વિશ્વમાં બનતી ઘટનાઓને લોકલ સ્તર સાથે અથડાવવી અને વાર્તા ઊભી કરવી. અને ક્યાંય એવું આયાસપૂર્ણ નથી લાગતું કે આ તમે વાર્તા બનાવવા માટે આ કર્યું હોય. અને ફેન ફિક્શન જેવું નથી લાગતું કે આ ઓરહાન પામુકની વાત કરી, તમે કુંટા કિંતેની રૂટ્સની વાત કરી. એ બધા આ પ્રયત્નો કરતા જ રહ્યા છીએ. અને એવી આશા રાખીએ કે તમારા જેવા યુવા લેખકો બંદૂકને બદલે પેનથી આ બધા ઉકેલો લાવવાનો પ્રયત્ન કરે અને કંઈ ફરક પડે. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ આભાર. બહુ બહુ Thank you. મજાની વાત ને આ બધી જ વાર્તામાં આમ આવે એટલે એમ કે હા, અહીંયા અંત લાગે છે. હા, હજુ આગળ ચાલે છે. એટલે એ જે પછી જ્યારે વાર્તા પૂરી થાય ને ત્યારે એમ બરોબર જે ગિનીબેને કીધું તે કે વાર્તા પૂરી થાય ત્યાંય મને જ્યાં લાગ્યું ત્યાંય પૂરી થઈ શકે ને વાર્તા થઈ શકે, પણ એ જે આગળ 2-3 પાર્ટમાં જાય ત્યારે એવું લાગે હા, આ તો એનાથી વધારે સારું. આ કડવી ડોશીના હાથમાં પેન આવી એટલે ધ કોમન મેન વુડ થિંક કે પેન મૂકી દેવી બંદૂકમાં, કામ પૂરું થઈ ગયું. દેટ્સ અ વેરી ડિફરન્ટ વે ઓફ લુકિંગ એટ ઇટ. પણ તમે તો કેવી વાત કરી કે પેટ ભરાઈ જાય એટલે નહીં, તો ત્યાંય પૂરી થાય, પણ નહીં તેનાથી આગળ, કારણ કે પેલા એ પ્રશ્ન કર્યો. સો ઇટ ઇઝ જસ્ટ ઇન અ વે નેવર એન્ડિંગ, બટ યુ નો એક્ઝેક્ટલી ક્યાં ને કેવી રીતે લઈ જવું. નીતાએ કીધું જ અદ્ભુત. એટલે ને હું ફરી પાછો કહીશ કે પ્રતિભાવ માટે કોઈ સમયની પાબંદી નથી. આજે આપણે બધા જ બંધનો છોડીને કડવી સાથે ચાલીએ છીએ. એટલે યસ, એનીબડી? હા, ગિનીબેન અને પછી મિનેશભાઈ. થેન્ક યુ સો મચ નીતાબેન, શૈલેષભાઈ. વિશાલભાઈ, તમારા માટે ખૂબ અહોભાવ છે, એના માટે જ જોડાયેલી હતી. અને તમે વાર્તા વાંચવાની શરૂઆત કરીને ત્યારે હું વિદ્યાર્થી તરીકે બેઠી હતી કે સાલું હું કેમ આવી વાર્તા નથી લખી શકતી. પણ કઈ ઘડીએ વિદ્યાર્થી મટીને હું ભાવક થઈ ગઈ ને મને સમજાયું નહીં, કારણ કે વાર્તાને અંતે મારી આંખમાં આંસુ હતા. એટલે વિદ્યાર્થી મટી ગઈ. એ ભાવક તરીકે તમારી વાતમાં એટલી બધી વહી ગઈ. અને તમે આ ગ્લોબલ ને લોકલની વાત કરો એ હું પૂરેપૂરી સમજી એટલા માટે શકું કારણ કે અડધી જિંદગી હું અમદાવાદમાં રહી છું, મેં પણ કીડિયારા પૂર્યા છે, અને બાકીની અડધી જિંદગી હું અમેરિકામાં રહી છું. એટલે આ મ્યુઝિયમની વાત પણ જોડાવા માટે કોઈ પ્રયાસ, જેમ કે છે ને કોઈ આયાસ, તમને જેમ લખવા માટે આયાસ નથી કરવો પડ્યો ને એમ મને પણ તમારી સાથે જોડાવા માટે કોઈ પ્રયાસ આયાસ નથી કરવો પડ્યો. અને
બહુ જ સરળતાથી સહજતાથી તમારી વાર્તામાં વહી અને પ્રવાહમાં જ્યારે વહેતા હો ને ત્યારે તણાતા નથી. અમે એની મજા માણતા હતા તમારી. ભલે શૈલેષભાઈએ કહું પાબંદી નથી, પણ વધારે હું છે ને તમને ઈમેલમાં લખીશ. અહીંયા અટકું છું. થેન્ક યુ સો પ્લીઝ. મચ. થેન્ક યુ ગિનીબેન, થેન્ક યુ. મિનેશભાઈ અને પછી તોરલબેન. Hello, Namaste, Vishalbhai. નમસ્તે We વિશાલ. were completely wired. Why? Because you were completely wired. Writing, imagination, recital, and expression. Completely, absolutely beautiful. અને આ તો તમને સાંભળવાનો એક અચૂક લાવો અમને મળ્યો, એના માટે હું નીતાબેન અને શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. તોરલબેન. તોરલબેન અનમ્યુટ કરજો. બધી વાર્તાઓ બહુ જ અદ્ભુત, અને આપણામાં કહેવત છે કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. ભલે પ્રાસમાં નથી આવતું, પણ જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે લેખક. એ વિશાલભાઈ માટે બરાબર સાર્થક થાય છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તોરલબેન, થેન્ક યુ. થેન્ક યુ. હસુબેન તમારે કંઈ કહેવાનું છે? હા હસુબેન. હસુબેન, મનુભાઈ. થેન્ક યુ સો મચ શૈલેષભાઈ, નીતાબેન. આટલા સરસ લેખક વિશાલભાઈને સાંભળવાનું મળ્યું. એકચ્યુઅલી મેં બિગિનિંગ મિસ કર્યું, પણ જે સાંભળ્યું એમાં ખૂબ મજા પડી. અને શૈલેષભાઈનો એકો યોર વર્ડ્સ કે સ્ટોરી એમ થાય કે હવે અહીંયા એન્ડ થઈ ગઈ, પણ ઇટ જસ્ટ કન્ટિન્યુઝ એન્ડ ઇટ્સ જસ્ટ અમેઝિંગ. થેન્ક યુ. થેન્ક યુ. હા રેખાબેન. અનમ્યુટ કરજો રેખાબેન. Is your daughter still around? એ કંઈક બીજા કામમાં હોય થઈ ગઈ, બિઝી થઈ ગઈ. આ સેકન્ડ વાર નહીં તો આ સાંભળે તો એને બહુ મજા આવતા એકચ્યુઅલી. હું એને સંભળાવીશ. પણ બહુ જ મજા આવી સાંભળવાની વિશાલભાઈ. એટલું સરસ રીતે તમે પઠન કર્યું છે ને કે આમ લાઈક જે લહેકો ને જેમાં જે બોલી એ લોકો બોલે એ પ્રમાણેનું બોલ્યા છે ને, બહુ જ મજા આવી સાંભળવાની. અને કંઈક ડિફરન્ટ એમ એકદમ અલગ રીતની આમ વાર્તા છે. બહુ જ સરસ. થેન્ક યુ. થેન્ક યુ. હા અ, હાજી. હું પ્રશ્ન કરવા માંગુ છું. મારે જે પ્લીઝ એટલે પ્લીઝ. અત્યાર સુધી પ્રતિભાવ આપ્યો એટલે મારો પ્રશ્નનો સમય બાકી જ છે એમ. એટલે હું તમે જે આગળ વાત કરી ને તમે જે બે મુદ્દા આમાં મારે લેવા છે. તો અગેન તમારી આ વાર્તા પણ ખૂબ પર્સનલી ટચ કરે એવી વાર્તા છે, અને એમાં તમે એક સારા દુભાષિયા તરીકે જીગલાએ ડોશીને વાત કરી. અને જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, હું અહીંયા ગવર્મેન્ટ માટે દુભાષિયાનું જ કામ કરું છું. વાહ વાહ વાહ. અને આ બહુ સમજાયું કે કેટલું જરૂરી છે કે એણે કેટલું સરસ દુભાષિયાગીરી કરી હશે કે ઓરહાન પામુકને સમજ પડી કે શું કહેવા માંગે છે. એટલે એને માટે જિજ્ઞેશનો ખાસ આભાર. અને બીજું તમે કહ્યું રશિયન વાર્તાઓ, તો રશિયન વાર્તાના અનુવાદો તો હું આપણું હમણાં એક સામે એક ચાલુ થયું છે ઉહાપો 2, જે ઉહાપો સુરેશ જોશી ચલાવતા તે ઉહાપો. બાબુભાઈ વાળો. હા બાબુભાઈ. તો એમાં હું દરેક અંકમાં અત્યાર સુધી મારી અનુવાદો આવ્યા છે. તો હમણાં પણ હું એક રશિયન વાર્તાનો જ અનુવાદ કરી રહી છું આવતા અંક માટે. અને આ અંકમાં પણ રશિયન વાર્તા જ આવી છે, ચોથા અંકમાં પણ. તો તમારી વાત બહુ જ સાચી છે કે કદાચ એવું હશે કે જુદા જુદા દેશમાં એ ઇસ્તાંબુલમાં કેમ ઓરહાન પામુકે કેમ આ લખ્યું, એ દરેક દેશમાં સમસ્યાઓ તો એની એ જ છે. પણ અમુક જગ્યાએ અમુક વાર્તાઓ, અમુક લેખન વધારે થયા જ છે. અને મારો જે સવાલ છે તમને ડિરેક્ટ, એ અકુપારનું તમે જ્યારે અનુવાદ કર્યો ત્યારે હવે રમજાના ઝંડો કરી ગઈ, તો એનો તમે શું અનુવાદ કરો? ઓકે. એટલે તો મારે જે જોવું પડશે કારણ કે it's been long. Yeah, I understand the question. I understand the question. Yeah. એટલે હું એક અનોટેશન જ સમજવાનો પ્રયત્ન કરું છું કે ઘણીવાર અટવાઈ જવાતું હોય છે એક અનુવાદક તરીકે કે આવા જે એકદમ પ્યોરલી કોલોક્વિયલ હોય કદાચ સમજી શકીએ પણ મુકાય નહીં. તો એના માટે મહેરબાની કરીને તમને તમારું માથું ખાઈશ હવે ક્યારેક. હાજી બિલકુલ. ઈમેલ પર અત્યારે. થેન્ક યુ. યસ.
હા, ટુ ક્વિકલી રિસ્પોન્ડ ટુ ધેટ, મેં છે ને અકુપારનું જે આંતરિક ગ્રામર છે ને ડીકોડ કર્યું, તો લગભગ એમાં 5 બોલીઓ છે. એટલે એમાં ચારણો બોલે છે, એમાં પેલા પોરબંદરના માછીમારો બોલે છે, એમાં આ કથક બોલે છે, પેઇન્ટર આપણો એ બોલે છે, ગીરની બોલી છે. એમ 5 અલગ અલગ બોલીઓ જોઈ મેં. પછી મેં એના જેવું મૂળ અંગ્રેજીમાં કઈ લખાયું છે કે નહીં એનું થોડું સંશોધન કર્યું. એટલે જ્યાં સિંહ છે ત્યાં લખાયું છે. એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું. અગોપારમાં એક પ્રસંગ આવે છે કે પેલો મીટિંગ વખતે કોઈ જોવા જાય અને પેલો સિંહ હુમલો કરે છે એના પર, કે સિંહણ હુમલો કરે છે પેલા પર, અને પેલો વચ્ચે આવે છે અને એની વાત થાય ને પછી એટલે કેવી વાત આવે છે કે પછી આપણે ત્યાં પણ સામાન્ય રીતે આવું કઈ થાય ને એમ કે પછી મેં સિંહને ભગાડ્યો એમ. એટલે ત્યારે લેખક લખે છે કે તું સિંહને પૂછ્યો તો ખબર પડે કે કોણે કોને ભગાડ્યા એમ. હા હા હા. ઓકે, આ વાક્ય છે. હવે મેં આફ્રિકન સિંહ ઉપર લખાયેલી પ્રોવર્બ્સ કલેક્ટ કરી. એમાં એક પ્રોવર્બ એવી છે which is befitting. મારે કહેવું છે કે ઘણી વખત આપણે ઓરિજિનલ કામ કરવાની જરૂર નથી. somebody has invented the wheel. તો એ કહેવત એવી છે, unless lions have their own historians, hunters will keep on glorifying their saga. યસ. બિલકુલ. એટલે મેં લેખકની પરવાનગીથી એ મૂક્યું એમાં. મેં કીધું તમારા મૂળમાં છે નહીં, પણ હું મૂકી શકું તો કે મૂકો, તમે થોડું અનુસર્જન કરો. એટલે મને એમ લાગે છે કે એટલે જ ભાવાનુવાદ વધારે અસર આપણે અડતા હોય છે. મેઘાણીના હોય કે ઘણા બધાના હોય, આપણને એવા મળ્યા છે. તો આવી સિચ્યુએશનમાં ભાવાનુવાદ અસર કરે છે. બિલકુલ. એટલે એ વાતમાં તમારું જ કોટ કરું કે સાકર ન હોય તો ગોળથી ચલાવી લેવું, એવી ગોળથી ચલાવી લેવાય. એ જિજ્ઞેશના મોઢામાં જ કારણ કે છે. અલ્ટિમેટલી અનુવાદનો, હા હા, અનુવાદમાં જીગલા વાળી વાતમાં, હા, એટલામાં જ છે કે સાકરની જગ્યાએ એટલે એ ચલાવી શકાય. એટલે મૂળ છે ને અનુવાદનો પર્પઝ જ એ છે કે પ્રથમ ભાષા ન જાણનાર વ્યક્તિ માટે જે તે નોલેજ ડેમોક્રેટાઇઝ થાય. એટલે there is never loss in translation. રાઈટ, રિલેટેબલ રહે, એટલે બરોબર છે. મારે એક વાત છે ને એક પ્રશ્ન છે. વાત એ તમારું જે કાર્યક્ષેત્ર છે, ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડ્યુકેશનમાં પાઠ્યપુસ્તકોના લેખન વિશેની, તો એક જોડાણ છે. અને ચંદ્રકાંત ટોપીવાળાએ નોંધ્યું છે કે 19મી સદીની અધવચ જ્યારે ગુજરાતમાં ખાસ નવી શિક્ષણ નીતિ પ્રચારમાં આવતી હતી, ત્યારે અંગ્રેજ ઓફિસર હોપે કવિ દલપતરામને વાચનમાળા તૈયાર કરવા કહ્યું હતું. એટલે એ રૂટ્સ તમારા જાય છે ને અહીંયા સુધી છે, દલપતરામથી તમારા સુધી. એટલે એક જોડાણ હતું. અને બીજો જે પ્રશ્ન છે એ આજે ગાંધીયન મેથડ ટુ સસ્ટેનેબલ લિવિંગ એન્ડ હેપીનેસ વાળો જે કોર્સ છે એ વિશે થોડુંક કંઈક કહેશો? ઓકે, જો આપણે ત્યાં શું થાય છે કે મોટા ભાગે કાં તો આપણે વ્યક્તિ પૂજામાં સરી પડીએ, કાં તો ઉન્નત જીવન જીવેલાને મહાત્મા બનાવી દઈએ. આ બંને કેસમાં એમના વિચારો આપણા જીવનમાં ઉતરે નહીં. તો આપણે શું કર્યું, ગાંધીજીને મહાત્મા બનાવીને એમના ઉત્તમ વિચારોને ગુમાવી દીધા. સામાન્ય માણસ એમ વિચારે કે હું ક્યાં મહાત્મા છું, એટલે મારે એવું કરવાનું ના હોય એમ. બીજું એ થયું છે કે હવે એક આખી વોકેબ્લરી, જે ગાંધી યુગની વોકેબ્લરી હતી ને, એ સમજનાર વર્ગ જ નથી. આઈ એમ ટોકિંગ અબાઉટ મિલેનિયલ્સ કે પોસ્ટ મિલેનિયલ્સ કે જેન ઝી જેને આપણે કહીએ છીએ. એને તમે સત્યાગ્રહની લડત ને ચંપારણ ને આવા બધા શબ્દો બોલો ને તો દે સ્વિચ ઓફ. તો કોરોના સમયે મને વિચાર આવ્યો કે આપણે ગાંધીનું 4.0 લોન્ચ કરીએ. હું જરા થોડું એને સમજાવવાની કોશિશ કરું. જેમ વેબસાઇટમાં 1.0 to 4.0, ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન 1.0 to 4.0 છે, એમ ગાંધી 1.0 શું છે? મોહનદાસ કરમચંદ ગાંધી એક વ્યક્તિ, એનું જીવન. 2.0 શું છે? આઝાદીની ચળવળમાં એની ભૂમિકા. 3.0 શું છે? એમના વ્રતો, રાઈટ, એમના રચનાત્મક કાર્યો.
4.0 શું છે? ગાંધીએ આપેલા સિદ્ધાંતોની વૈજ્ઞાનિકતા. તો મેં શું કર્યું કે એને ન્યુરોસાયન્સ સાથે જોડવાની કોશિશ કરી. દાખલા તરીકે અસ્થેય કે અપરિગ્રહ છે, તો હાઉ અપરિગ્રહ ઇઝ કનેક્ટેડ ટુ મિનિમલિઝમ એન્ડ મિનિમલિઝમ ઇઝ કનેક્ટેડ ટુ ડિટોક્સિંગ ઓફ યોર માઇન્ડ એન્ડ ટુ લીવ હેપી. તો એના કેટલાક રિસર્ચ સાઇટ કર્યા. એવી રીતે એક 11 સેશનનો કોર્સ બનાવ્યો, જે અવેલેબલ છે, યુડેમી પર છે. નાના નાના સેશન્સ છે. એમાં આજનું યુથ સમજે એ ભાષામાં ગાંધીના વિચારો મૂકવાની કોશિશ કરી છે. Yeah, so this is the brief of that course. Awesome. એટલે આ તો તમે એવી જ વાત કરી ને કે લગે રહો મુન્નાભાઈમાં જે આજની હા. ભાષા બોલતા લોકોને Correct. તમે એ ભાષામાં ગાંધી સમજાવો એટલે Yes. કેમિકલ લોચા દૂર થઈ જાય તમારા મગજ, હા, બસ ગાંધી બરોબર છે. સુધી પહોંચી શકો. બરોબર છે ને? યસ, એટલે પછી હજી હા, એટલે નેક્સ્ટ તો અમે એવું બધું હજી વિચારીએ છીએ કે there should be ગાંધી ઓન ગિટાર. આપણે ગાંધી ગીતો કેમ હાર્મોનિયમ પર જ ગાઈએ, વાય નોટ ઓન ગિટાર? Yes. there should be ગાંધી ગેમ્સ. બરોબર. કેટલાક લોકો કામ કરે છે એમાં, ગાંધી રમતો પર કામ કરે છે કે રમત એટલે સ્પર્ધા જ નહીં, રમત એટલે કોઓપરેશન પણ હોય ને મજા પણ આવે. વાહ ભાઈ વાહ. વાહ 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 વાહ. હા. એવા કેટલાક પ્રોજેક્ટ્સ અત્યારે ચાલે છે. બહુ જ આશા ઉત્પન્ન કરે એવી આ બધી વાતો છે અને આઈ એમ શ્યોર કે મિત્રોએ બધાને એ લાગતું જ હશે કે એટલે મહેરબાની કરીને બધાને એક રિક્વેસ્ટ અને વાંચો, વિશાલભાઈની કૃતિઓ વાંચો, વાર્તાઓ વાંચો, ઘણું અવેલેબલ છે જ અને ન હોય તો મંગાવો, વાંચો. અને ફરી એકવાર સ્વરઅક્ષર તરફથી તમારો ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ, આટલા વ્યસ્ત તમારા કાર્યક્રમોમાં પણ તમે ના ના, આટલો સમય આપ્યો એના માટે ખૂબ જી આભાર. જી, હા, એટલે થેન્ક યુ. થેન્ક યુ નીતાએ ટૂંકમાં કહ્યું, પણ મિત્રો વિશાલભાઈને ભારતીય કેન્દ્ર સરકાર તરફથી આમંત્રણ હતું 2 દિવસના કાર્યક્રમમાં. આજે પણ દિલ્હીથી જોડાયા છે અને મને ખબર છે કે 14, 15, 16માં કંઈક એક દિવસ બીજો કે 2 દિવસ એમના બીજા કાર્યક્રમમાં જવાનું છે. એમના ગામ નજીક સાવરકુંડલામાં છે કાર્યક્રમ, હું જો ભૂલતો નહીં હોઉં તો. એટલે એવા યસ યસ, ખરેખર વિશાલભાઈ વ્યસ્ત જીવનમાં તમે સમય આપ્યો, હૃદયથી થેન્ક યુ વેરી મચ. ખૂબ થેન્ક યુ ઓલ કે તમે બધા સરસ બધા પ્રતિભાવો આપ્યા, તમારી ક્વેરી પૂછાઓ અને બધી વાતોમાં મને મજા પડી જોડાવાની આ ગ્રુપ સાથે. અને કોઇન્સિડન્ટલી આ ગ્લોકલ સાથેનું એક જોડાણ હતું કે જે મેં આજ સુધી આમ આટલું ડિટેલમાં ક્યારેય વાત કરી નહોતી, તો મને પણ એક મોકો મળ્યો મારી પ્રોસેસીસને વધારે સમજવાનો. હમણાં જ મેં હમણાં નહીં પણ ગયા વર્ષે એક વાર્તા લખેલી, અકારો કાબા નામની. એમાં જે ઓબ્સેશન છે ને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીનું, એનાથી પ્રાણીઓ શું વિચારે છે અને એ નવનીત સમર્પણમાં આવેલી વાર્તા. અકારો કાબા, જસ્ટ એક મિનિટમાં હું કહી દઉં. અકારો કાબા એ બેસિકલી આફ્રિકન વર્ડ છે. આફ્રિકન એક પર્ટિક્યુલર કમ્યુનિટીમાં આત્માની ચોરી માટેનો વર્ડ છે અકારો કાબા. અચ્છા. એટલે એ લોકો તમને ફોટો ના પાડવા દે, કારણ કે એ લોકો એવું માને છે કે કોઈ ફોટો પાડે તો આપણો સ્પિરિટ એમાં કેપ્ચર થાય. એટલે કેમેરા માટે અને આત્માની ચોરી માટે એક જ વર્ડ છે અકારો કાબા. એટલે એમાં મોગલી આવે છે ને બધી આખી વાત ફેન્ટસીની થાય છે, બટ some other day we'll talk about it. પણ એ બી એક લોકલનો પર્સપેક્ટિવ છે કે આખું કેમેરા કેવી રીતે આપણે બધાને આપણા લુક પ્રત્યે હાઉ વી લુક, એના પ્રત્યે એક જુદું કેમેરા આવ્યા પછીથી એક આખી વસ્તુ બની છે જે આપણે ઇવોલ્યુશનમાં નહોતી, આ વાત નહોતી. લુકિંગ એટ અવર ઓન સેલ્વ્સ થ્રુ ફ્રોમ અ ડિફરન્ટ પર્સપેક્ટિવ ઓર ફ્રોમ અ પ્રિઝર્વડ પર્સપેક્ટિવ. તો આવા કેટલાક આડીવળી વાતોમાં બધા પ્રયોગો ખતરાઓ ચાલે છે. વાહ વાહ. ને ફિક્શનલ અવેલેબલ છે ને આપણા? હા, ફિક્શનલી અવેલેબલ છે. લટુર પ્રકાશને કર્યું છે. એટલે હવે કદાચ છે ને બુક પ્રથા કરે છે આ ઓનલાઈન. એટલે નીરજ મેઘાણી, જયંતભાઈ મેઘાણીના સન નીરજભાઈ મેઘાણી છે ભાવનગરમાં, એમનું ઓનલાઈન પોર્ટલ છે bookpratha.org. so they sell it online. ઓકે, પરફેક્ટ. એટલે અને વેરી સૂન એક બીજો વાર્તા સંગ્રહ આવી રહ્યો છે
વેરી સૂન હું જ્યારે કહું છું એટલે સોરી, ના, તમે જ બોલતા હતા. વેરી સૂન કીધું એટલે હા એટલે વેરી સૂન એટલે 6-8 મહિના થશે, એને સૂન કહું છું. હા, હા. એક બીજા વાર્તા સંગ્રહ પર કામ ચાલી રહ્યું છે ત્યારે, નવી વાર્તાઓ જે ફિક્શનાલી પછી લખાય હોય એ. વાહ, વાહ, વાહ. જરૂર રાહ જોઈશું જ. અને તમને યુ વિલ ગેટ નોટિફિકેશન કે આ કાર્યક્રમ યુટ્યુબ પર પાછો મળશે અને વી કેન સ્પ્રેડ ધ વર્ડ. કારણ દેવાંગે લખ્યું કે વન ઓફ ધ બેસ્ટ પ્રોગ્રામ્સ ઇન રિસન્ટ મેમરી. એટલે થેન્ક યુ વેરી મચ. ખૂબ આભાર. રજા લઈશું. થેન્ક યુ. યા.